કે સગર રાજાના 99 અશ્વમેઘ યજ્ઞ, એક યજ્ઞ બાકી હતો. યજ્ઞ સંપન્ન ન થયો કારણ કે ઇન્દ્રિય અશ્વને ઘોડાને ચોરી લીધો હતો. એવી જ રીતે આ વિશ્વામિત્રજીનો યજ્ઞ સંપન્ન નહોતો થતો, પણ જ્યારે રામ અને લક્ષ્મણે આ યજ્ઞની રક્ષા કરી એટલા યજ્ઞ સંપન્ન થયો. ગુરુ બહુ પ્રસન્ન થયા છે, બહુ પ્રસન્ન થયા છે. અને ગુરુની પ્રસન્નતા સૌથી શ્રેષ્ઠ પ્રસન્નતા છે. ગુરુ ખુશ થઈને કીધું અને ઘણી શિક્ષાઓ આપી વિશ્વામિત્રજીએ. એવામાં સમાચાર મળ્યા કે જનકપુરમાં જનક મહારાજ પોતાની પુત્રી માટે એક સ્વયંવરનું આયોજન કર્યું છે. એમાં બધા જ દેશ વિદેશના બધા રાજાઓને આમંત્રણ છે અને આવીને શિવજીના પિનાક ધનુષ્ય ઉપર જે તીર ચડાવશે, ધનુષ્ય ભંગ કરશે, એની સાથે હું મારી દીકરીના વિવાહ કરીશ એવું એલાન આખા વિશ્વ બ્રહ્માંડમાં દુનિયાના બધા રાજાઓને આમંત્રણ. यहाँ पर विश्वामित्र जी ने न्या पण जनकपुर थी आमंत्रण आयु के तमारे अयोध्या नरेश महाराज दशरथना बन्ने राजकुमारों ने लईने आ स्वयंवर में आववानुं छे. अने विश्वामित्रजी लईने जाय छे. जता 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 एक निर्जन वन आवे छे जेमां कोई पशु प्राणी कोई देखातुं नथी, पण एक स्त्रीनी मूर्ति देखाणी जे पत्थरनी छे. स्त्री मानी लो पत्थरनी छे छतां एना आंखमांथी आंसू निकळे छे. अने ज्यारे प्रभु राम लक्ष्मण अने विश्वामित्र ज्यारे जई रह्या हता त्यारे राम 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 आ शब्द संभळाणा. चालता 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 कोण छे? प्रभु श्री रामचंद्र की गति उभी रही गई, गति रुक गई. चालता चलता प्रभु उभा रही गया. विश्वामित्र जी ने कीधु शू थयुं? लक्ष्मण जी कीधु केम उभा रही गया? मने एवुं लागे छे के अहींया कोई मने पोकारी रह्युं छे, मने कोई बोलावी रह्युं छे. આપણે જેને સાચો પ્રેમ કરતા હોય ને એના ભણકારા વાગે. તમે જોજો પ્રભુ શ્રી રામચંદ્ર કે મને કોઈ રામ રામ બોલાવીને આ નિર્જન વનમાં કોઈ મને પોકારી રહ્યું છે. અને આ પથ્થરની એક મૂર્તિ અવાજ કરે રામ 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 રામ. પ્રભુ શ્રી રામચંદ્રની ગતિ ઉભી રહી ગઈ. પ્રભુ કરો શું છે આ? અને ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે આ નિર્જન વન છે અને એમાં જે તમને ઓલી મૂર્તિ દેખાય છે પથ્થરની, આ પથ્થરની શિલા તમને બોલાવે છે. કોણ છે? આખી કહાની કે છે ગૌતમ નારી શ્રાપ બશ ઉપલ દેહ ધરી ધીર. આ ગૌતમ નારી ગૌતમ ઋષિની આ પત્ની છે જેનું નામ છે અહલ્યા. અહલ્યાએ એના પતિના શ્રાપને કારણે અહલ્યા પથ્થર બની ગઈ છે. બહુ બહુ વર્ષોથી પથ્થર બની ગઈ છે. તો હું શું કરું? ચરણ કમલ રજ ચાહતી કૃપા કરો રઘુવીર. હે રઘુવીર, ગૌતમ નારી શ્રાપ વશ ઉપુલ દેહ चरण कमल रज चाहती कृपा करो हे राघवेंद्र, आ तमारा चरण कमलना रजनी चाह करे छे. जाओ एनो उद्धार करो. वर्षोथी पत्थर बनी छे, लोकोए बहु ठोकरो मारी छे, बहु पाटा मार्या छे,
ફિઝિકલી પણ પાટા માર્યા છે, શરીરથી પણ માર્યા છે અને શબ્દથી પણ માર્યા છે. બહુ બધા લોકો એની ઉપર ન કહેવાના શબ્દ કીધા છે, છતાં પણ અડીખમ ઊભી છે. એક જ ચાહ છે કે મારા પ્રભુ આ રસ્તે આવે અને એના ચરણ મારા માથા ઉપર પડે, બસ ઓર કુછ નહીં ચાહીએ. હે પ્રભુ, આ તમારી રાહ માટે વર્ષો વર્ષો સુધી બસ ત્યાં જ એનું મોઢું છે, ક્યારે આ ગતિએ આ રસ્તા ઉપર મારા રામ જશે અને મારો જો શબ્દ મારી સાચી ભક્તિ હશે તો મારો શબ્દ એને સંભળાઈ જશે અને સંભળાતા જ એ પ્રભુ ઉભા રહી જશે અને મારી પાસે આવશે. કારણ કે મારા ગુરુએ, મારા પતિએ મને શ્રાપ આપ્યો. મુનિ શ્રાપ જો દીના અતિ માન कीन्हा अनुग्रह पर पद पावन शोध नशान प्रकट भई કેટલી સુંદર પ્રાર્થના કરી છે. જેમ ભીષ્મે પ્રાર્થના કરી ને એ પ્રાર્થના અહલ્યાની છે. રામને જોઈને માની લો મૂર્તિ હલવા મળી છે, જે આંસુ નિરાધાર ટપકવા મળે છે. પ્રભુ કે આ કોણ છે? એટલો પ્રેમ. હા પ્રભુ, વર્ષોથી રાહ હતી તમારી, આજે મારી રાહ પૂરી થઈ છે, આજે તમે આવ્યા છો. બસ પ્રભુ, મારા પતિએ મને શ્રાપ આપ્યો હતો કે તું પથ્થર બની જા, અને જ્યારે મને શ્રાપ આપ્યો ને ત્યારે મને બહુ દુઃખ લાગ્યું કે આવો શ્રાપ કેમ આપ્યો ને, વાંક તો મારો હતો નહીં. ઇન્દ્ર ડુપ્લિકેટ ગૌતમનું રૂપ ધારણ કરીને અહલ્યાની સાથે સંપર્ક કર્યો, સંગ કર્યો, અને જ્યારે ઓરિજિનલ ગૌતમજી આવ્યા ને જોયું કે આ કોણ છે એટલે શ્રાપ આપ્યો ઇન્દ્રને કે જા, તારા શરીરમાં અનેક આંખો થઈ જાય, છિદ્ર થઈ જાય, અને મને શાપ આપ્યો. તું પથ્થરની, તને ખબર નથી કે એક પતિવ્રતા સ્ત્રીની શું તાકાત હોય? શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે વાસ્તવમાં જે પત્ની 100% અન્ય કોઈ પુરુષનું મનમાં સ્મરણ કર્યા વગર માત્ર ને માત્ર પોતાના પતિને પ્રેમ કરે છે ને, તો 1 કિલોમીટર દૂર પતિ હોય ને તો પણ એના શરીરની ગંધ એ પત્નીને ખબર પડી જાય છે કે મારો પતિ આવે છે. આ પાતિવ્રત્ય પવિત્રતાનો, આ શુદ્ધતાનો પ્રભાવ છે પ્રભુ, જે પૂર્વ જોવા મળતો બહુ વર્ષો પહેલા. मन में भी कोई पर पुरुष का स्मरण नहीं, 100% शरणागति अपने पति की ओर, અને પતિવ્રત સ્ત્રી કે છે. ભૂલ થઈ ગઈ અને ત્યારે ખૂબ ગૌતમ ઋષિએ ઇન્દ્રને, જેને ઇન્દ્ર સાથે જેને જેને સપોર્ટ કર્યો હતો, ચંદ્રમાએ અને કુકડાએ, કુકડો બોલે ને ત્યારે સવાર પડતી અને ચંદ્રમાની ગતિ પ્રમાણે સમય આવતો, પણ ઇન્દ્રદેવ બંનેને રિશ્વત આપી દીધી. સમય પહેલા કુકડો પહેલા બોલ્યો અને ચંદ્રમાની ગતિ થોડી પહેલા આવી ગઈ, એટલે ગૌતમ ઋષિને થયું કે સવારનો સમય થયો, નીકળી ગયા અને પછી ઇન્દ્ર પ્રવેશ કરે. ગૌતમ ઋષિને ખબર પડી કે આ તો કોઈ પાખંડી છે, એટલે ક્રોધવશ કુકડાને શ્રાપ આપી દીધો અને પોતાનું મૃગ ચર્મ હતું એ મૃગ ચર્મથી ચંદ્રમાને આમ કર્યું એટલે કાળો ડાઘ થઈ ગયો. અહલ્યા દુનિયાની સૌથી નંબર 1 સ્ત્રી, સુંદરમાં, જેમાં 100% પણ કોઈ ખામી નહીં. નારદજીએ બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી તમે સૃષ્ટિનું સર્જન તો કર્યું, પણ જે બહુ સુંદર છે એમાં એક તો દુર્ગુણ હોય જ, અને 100% દુર્ગુણ હોય એમાં એક સદગુણ હોય. તમે સૃષ્ટિ એક સરખી અને બેસ્ટ 100% કોઈ પણ સૃષ્ટિનું સર્જન નથી કર્યું. અને ત્યારે બ્રહ્માજી અહલ્યાનું સર્જન કર્યું. અહલ્યા કોઈ સામાન્ય સ્ત્રી નથી, અને અહલ્યાને પ્રાપ્ત કરવા માટે કેટલા બધા દોડ્યા હતા, પણ ગૌતમ ઋષિ સાથે વિવાહ કરાવ્યા બ્રહ્માજીએ. કેમ? પહેલું એ હતું કારણ કે એટલી સુંદર જે સ્ત્રી છે, જેમાં બ્રહ્માજીની પ્રકૃતિમાં સૌથી બેસ્ટ
અહલ્યા. એટલા માટે આખી દુનિયા, દેવરાજ ઇન્દ્ર બધાને ઈચ્છા થાય અમારે વિવાહ કરવા છે. બધા દેવી દેવતા આવ્યા કે અમારે તમારી દીકરી સાથે વિવાહ કરવા છે. અને ત્યારે બ્રહ્માજી કીધું કે મારી દીકરી અહલ્યા સાથે વિવાહ કરવા હોય તો જે પ્રથમ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે ને એની સાથે જ હું મારી દીકરીના વિવાહ કરાવીશ. બધા દોડવા માંડ્યા, ઇન્દ્ર દેવતાઓ બધા દોડવા માંડ્યા. પણ ગૌતમ ઋષિ ન દોડે, એ પોતાની ગૌશાળામાં ગયા. અને ગૌશાળાના સમય એ જ દિવસે એક ગાય બચ્ચાને જન્મ દેવાનો હતો. અને બાળક, એ ગાય જે છે એ પોતાના બચ્ચાને જન્મ આપે, હજી પૂરું જન્મ નથી થયું, હજી મોઢું બહાર આવ્યું છે. એને શાસ્ત્રમાં કહે છે કે જ્યારે બાળકનો 100% જન્મ ન થયો હોય, ગાયના વાછડું કે વાછડીનો, અને અડધું અંદર હોય અને એનું મુખ બહાર હોય, એને દ્વિમુખા ગાય કહે છે. દ્વિમુખી ગાય. અને દ્વિમુખી ગાય કારણ કે એક બાજુ એનું મુખ છે અને આ બાજુ જે નવું બચ્ચું જન્મ લેવાનું છે એનું મુખ છે. અને આ દ્વિમુખી ગાયની કોઈ પ્રદક્ષિણા કરી લે, દ્વિમુખી ગાયની કોઈ પ્રદક્ષિણા કરી લે તો શાસ્ત્ર કહે છે એને આખી પૃથ્વીનું પ્રદક્ષિણાનું ફળ મળી જાય છે. એટલે આપણા ઘરે જે પણ ગૌશાળા હોય તો આ પણ થોડું નિરીક્ષણ કરવું. આ કોઈ સામાન્ય વાત નથી. આને આપણે ખબર પડે કે ગાય બાળકને જન્મ દેવાનું છે એટલે તરત પહોંચી જવું જોઈએ અને તરત પ્રદક્ષિણા કરી લેવી જોઈએ, જેને દ્વિમુખી ગાય કહે છે. અને ગૌતમ ઋષિએ પ્રદક્ષિણા કરી. એટલે પહેલા હકદાર કોણ બન્યા અહલ્યા સાથે વિવાહ કરવાના? ગૌતમ ઋષિ. પણ ગૌતમ ઋષિ તો ભજનમાં ધ્યાન હતું. હજી પરીક્ષા લેવા માટે બ્રહ્માજી કીધું કે હું જાઉં છું બહાર, હું આ મારી ધરોહર, આ મારી દીકરીને તને હાચવ આપું છું. હું જ્યારે પાછો આવીશ ત્યારે મારી દીકરી એઝ ઇટ ઇઝ મને પાછી દેવાની. ઠીક છે. ગૌતમ ઋષિ હાચવી ઘણા દિવસો, વર્ષો સુધી. બ્રહ્માજી કીધું લાવ અહલ્યાને મેં તને જે સોંપી હતી, ગીરવે મૂકી હતી, જીલીજી આપની દીકરી, અને શુદ્ધ પવિત્ર, કોઈ પણ ગલત નજર નહીં. બ્રહ્માજીની તો દીર્ઘ દ્રષ્ટિ. અને ત્યારથી ખબર પડી ગઈ કે મારી દીકરી સાથે લગ્ન કરવા માટે કોઈ સક્ષમ હોય તો માત્ર ગૌતમ ઋષિ છે. અને પછી ગૌતમજી સાથે વિવાહ થાય છે. આ અહલ્યા એટલી સુંદર છતાં પણ પોતાના પતિના શ્રાપને વશ પથ્થર બની ગઈ અને ભગવાનના ચરણની રજ પડતા જ પુનઃ અહલ્યા પ્રગટ થઈ અને અદ્ભુત સ્તુતિ કરી છે રામાયણમાં. મુનિ શ્રાપ જો દીનહા અતિ ભાલકીનહા પરમ અનુગ્રહ મે જાના. આજે મને એમ લાગ્યું કે મારા પતિ જે ગૌતમે શ્રાપ આપ્યો છે ને, થેન્ક યુ. ત્યારે મને બહુ ગાળો આપો. એક ગુરુ જ્યારે આપને કંઈક કટુ વચન કહે ને તો સમજી લેવું જોઈએ આ વચનના શ્રાપ નથી, આશીર્વાદ છે. આનો વિરોધ નહીં કરો, આનો ક્યારે આનો શિકાર ન કરો, એને સ્વીકાર કરો. અને સ્વીકાર કરીને અહલ્યાના ખાલી ચરણ જ રાખ્યો છે ભગવાનને. ચરણની રજ પડીને આ પથ્થરની શિલા ઉપર અહલ્યા પ્રગટ થઈ ગઈને ભગવાનની સ્તુતિ કરે છે. અદ્ભુત સ્તુતિ. પ્રભુએ અહલ્યાનો ઉદ્ધાર, કારણ કે ભગવાનના અવતાર ખાલી નોટમાં લખવા માટે નથી હોતા. પરિત્રાણાય સાધુનામ. આવી અહલ્યા જેવી અનેક અનેક માતાઓ જે ભગવાનનું શુદ્ધ ભક્તિ કરે છે, આવી અહલ્યા અને આવા ઘણા ઘણા પુરુષો, પક્ષીઓ જે જે ખૂણામાં જઈને ભજન કરે છે ને, આ બધાનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પ્રગટ થાય છે. કોઈ નાની ઝૂંપડીમાં કોઈ સાચો ભજન કરવાળો હશે ને, આની પર કૃપા કરવા માટે ભગવાન આવે છે. અહલ્યાનો ઉદ્ધાર કર્યા પછી જનકપુર, અને જનકપુરમાં ગયા પછી ધનુષ્ય, મોટા મોટા રાજા હોય પણ 1 ઇંચ પણ હલતું નથી. જનક મહારાજ દુઃખી થયા અને ન કહેવાના શબ્દ કીધા. લક્ષ્મણજી સહન ન કરી શક્યા, વિરોધ કર્યો. અને વિરોધ કર્યા પછી શાંત થઈ ગયા કે નહીં, જનક કહેવાય બહુ બોલવા જેવું નથી. બેસી ગયા. જનક મહારાજ કહે છે કે મને એવું લાગે છે કે આ ભૂમિ, આ સંસાર ક્ષત્રિયહીન થઈ ગયું છે. અહીંયા કોઈ
વ્યક્તિ નથી રહ્યા, જે એવો કોઈ શૂરવીર નથી રહ્યો, એવો કોઈ ક્ષત્રિય રાજા નથી રહ્યો જે મારી દીકરીને પરણી શકે. બહુ અઘરા શબ્દ કીધા, અને ત્યારે લક્ષ્મણજીએ ન કહેવાના શબ્દ કહીને કીધું, જ્યાં સુધી મારા પ્રભુ મારો મોટો ભાઈ રામ ઉપસ્થિત હોય ત્યાં સુધી તમને બોલવાનો કોઈ અધિકાર નથી. છતાં રામ શાંત છે. ન કહેવાના શબ્દ જનક મહારાજ કહે છે ક્ષત્રિયો વિશે, રાજા વિશે, છતાં પણ પ્રભુ શાંત છે, કારણ કે મર્યાદામાં છે. પ્રભુનો અવતાર મર્યાદા વાળો છે, મર્યાદા પુરુષોત્તમ છે. આની જગ્યાએ આજે જેનો જન્મ છે કૃષ્ણનો, એ હોત તો હું કરે કયો? ખાલી રામની જગ્યાએ બેઠા હોત આમ શાંતિથી. પ્રભુ શ્રી રામચંદ્રનો ચહેરો તો જો તમે, ક્યારે ક્રોધ નહીં, કેટલો મૃદુ સૌમ્ય ચહેરો, હસતો ચહેરો, અને જેના ચહેરાને જોઈને જ વ્યક્તિ બધું જ ભૂલી જાય, દુશ્મન પણ એનો મિત્ર થઈ જાય. અને આપણા ચહેરા જેવા હોય ને તો મિત્ર દુશ્મન થઈ જાય. પ્રભુ આગળ શીખવાનું છે, રામચંદ્ર આગળ કેટલો મૃદુ સૌમ્ય ચહેરો, આહા, હસતો ચહેરો, એકદમ હસે છે. લક્ષ્મણજી કહે છે જનક મહારાજ તોય પણ શાંત, કોઈ ક્રોધનો આવેશ નહીં. આની જગ્યાએ જો આપણો કનૈયો હોત ને તો કૃષ્ણ ભગવાન કાંઈ ન કરત, સીધા ખુરશી ઉપર ઉભા થઈને ઠેકડો મારત, અને ઠેકડો મારી જે શિવજીનું જે પિનાક ધનુષ્ય છે ને આના ભૂકો કરીને જનકના હાથમાં લ્યો, લાવો સીતા, કામ પૂરું કરી નાખે. કારણ કે કનૈયો આપણો પૂર્ણ પુરુષોત્તમ છે અને આ મર્યાદા પુરુષોત્તમ છે. એટલું બધું થયું છતાં રામ શાંત. અને પછી વિશ્વામિત્રજી આદેશ આપ્યો, જાઓ. પછી રામ જાય છે. આની પર શીખવા, હરેક વસ્તુ પર અદ્ભુત શિક્ષાઓ છે બધી. જ્યાં સુધી ગુરુનો આદેશ ન મળે ને, તમારી અંદર સક્ષમતા હોય, બળ હોય, ગમે એવું હોય, પણ ગુરુનો જ્યાં સુધી પરમિશન ન હોય ને ત્યાં સુધી વ્યક્તિએ પોતાના બળનું પણ પ્રદર્શન ન કરવું જોઈએ. અદ્ભુત શિક્ષા છે રામની. સક્ષમ છીએ આપણે, બધું દેવા માટે સક્ષમ, પણ ગુરુનો ઈશારો થવો જોઈએ, જા, બસ અહીંયા સુધી ઉભું રહેવાનું છે. બાકી આપણે શું કરીએ છીએ, આપણે શું ભૂલ છે સાંભળો. આપણે ગમે આપણું માન સન્માન થતું હોય, આ થતું હોય, એટલે બધું ગુરુ બિચારો સાઈડમાં, સીધા પહોંચી જઈએ. આમાં તમને થોડો સમય માટે માન સન્માન મળશે, પણ હા, ભગવાનની નજરમાં નહીં આવો. તમે દુનિયાની નજરમાં આવશો, દુનિયાના કેમેરામાં આવશો, ફોટામાં આવશો, બધે આવશો, પણ કનૈયાના હૃદયના ફોટામાં નહીં આવો. ગુરુનો આદેશ. અને શિષ્યની પણ જવાબદારી છે, કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરે ત્યારે એને હંમેશા ગુરુજનોને પૂછવું જોઈએ. ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ અદ્ભુત વૈષ્ણવ એટિકેટ શીખવાડ્યું છે. એક આચરણ શીખવાડ્યું છે કે વૈષ્ણવનું આચરણ કેવું હોવું જોઈએ, એક સાધુનું આચરણ કેવું હોવું જોઈએ. એક એક વસ્તુને બારીકાઈથી સમજાવી છે ભક્તિને. ભક્તિ એમ નથી કે બસ માળા લઈ લીધી, ગળામાં કંઠી માળા, તિલક, ભગત થઈ ગયા, નહીં. સ્વભાવ અને સંસ્કારથી અને ગુરુના આદેશથી. વિશ્વામિત્રનો આદેશ મળ્યો, બાકી પહેલા જ રામચંદ્ર એક સેકન્ડમાં પહેલા જેના કામ પૂરું, એટલું લાંબુ થાત જ નહીં. પણ સક્ષમતા હોવા છતાં, પૂર્ણતા હોવા છતાં પણ ગુરુની આજ્ઞાની રાહ જોવે છે. ऐसे हर जगह पर दौड़ो मत. ગુરુ સ્વીકાર કર્યો છે ને, બસ એની ઉપર ભરોસો રાખો, એની ઉપર 100% ભરોસો રાખો. એક સાધુ, બહુ પહેલા સાંભળેલો, 97-98 કદાચ, કેટલું સ્મરણ છે મને ખબર નથી, પણ અચાનક આ આવેગમાં યાદ આવી ગયું એટલે કહું. એક સાધુ શિક્ષા ચાલતા હતા, અને એની બાજુમાં એક દીકરો ચાલતો હતો, અને એક બાજુ એક શેઠિયો હતો. એના દીકરાને ખીજાતો હતો, કારણ કે ધંધામાં ધ્યાન નહોતો દેતો, ધંધો હાલતો નહોતો. એટલે બાપા કહેતા હતા કે ભાન છે કે નહીં, ધંધો કરતા આવડે છે કે નહીં, હું મરેલો ઉંદર હોય ને તોય કમાઈ નાખું, એવું કીધું એને. અમુક વેપારી એવો હોય ને,
મારા હાથમાં મરેલો ઉંદર હોય ને તોય હું એ ઉંદરથી કમાણી કરું. હવે ઓલો છોકરો નીકળ્યો ને એ આ ગુરુના વચનને સાંભળી ગયો કે ઓહો, મરેલા ઉંદરથી કમાણી થાય, ખોટું તો ન કહેતા હોય. એટલે ચાલતો ચાલતો આ પ્રયોગ કરવા ગયો. ચાલો કરીએ પ્રયોગ, મરેલા ઉંદરને ગોતો. અને ચાલતા ચાલતા એક મરેલો ઉંદર મળ્યો એને. પૂંછડી પકડી અને પૂંછડી પકડીને હાલતો હતો. ચાલતો 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 એને ભરોસો હતો ગુરુના શબ્દો પર. આ વાત ક્યારે મગજમાં ના આવે, પણ ગુરુના શબ્દો પર ભરોસો તો નહીં. ગુરુએ કીધું છે કે એક ઉંદરથી, મરેલા ઉંદરથી પણ કમાણી થઈ શકે છે, ધનવાન બની શકાય છે. આ પૂંછડી પકડીને મરેલા ઉંદર લઈને જતો હતો તો એક સામે એક ધનવાન પરિવાર આવ્યું અને ધનવાન પરિવારની એક દીકરીના પાસે બિલાડી હતી. અત્યારે લોકો મા બાપનું ધ્યાન નથી રાખતા, પણ કૂતરા અને બિલાડા પડે છે અને આવું કરે છે. પશુ પ્રતિ બધા પ્રતિ પ્રેમ છે, આપણે કોઈનો વિરોધ નથી. પણ આપણે જ્યાં શ્વાન કૂતરાને પાળવાનું કરીએ છીએ ને, અપવિત્રમાં અપવિત્ર છે. એને આપણે રિસ્પેક્ટ છે, એ કૂતરાની જાતિને આપણે પ્રણામ છે, પણ મનુષ્ય ન રાખવા જોઈએ ને. એના ઘરમાં પ્રવેશ, એના 10 જન્મના પુણ્યના 10 જન્મનું જે પુણ્ય ભેગું એના બાપ દાદાએ કરેલું હોય છે ને, આ નષ્ટ થઈ જાય છે. કૂતરા પાળવા કરતા ગાયનું ધ્યાન રાખો ને. જે ગોવિંદને કેટલી પ્રિય છે ગાય, કૃષ્ણ સૌથી વધારે પ્રિય છે ગાય. હા, ન પોસિબલ નથી ભાઈ, ફ્લેટમાં રહેતો હોય, નાના મકાનમાં રહેતો, આજુબાજુ ગૌશાળા તો હોય ને, જાઓ. ગોવિંદને આ જગતમાં કણ કણમાં કૃષ્ણને અગર જાગૃત રાખો, એનો અનુભવ કરવો હોય તો ગાયનું ધ્યાન રાખવું પડશે. આપણે ખૂબ ગાયનું ધ્યાન રાખવું પડશે. અત્યારે તો બધી અત્યારની દીકરીઓ જે છે બિલાડીઓ પાળે છે. એક તો પોતે હોય જ નહીં. તમે જેટલી બિલાડીનું કૂતરાનું ધ્યાન રાખો છો ને, એટલું તમારા ઘરમાં કોઈ ભગવદ્ ગીતાનું અધ્યયન કરો, એનું સેવન કરો, તમને બહુ ફરક પડશે. એમાં આ બેન, આ દીકરીના હાથમાં બિલાડી હતી ને ઓલો મરેલો ઉંદર, અને ઓલી ભૂખી હતી એટલે કૂદકા મારવા મળી. એટલે જે શેઠ હતો એને કીધું કે ભાઈ આ કેમ થકાય, અને બહુ ભૂખ લાગી છે. ઓલાને બોલાવ્યો. ઉંદર કેટલા માપો છે બોલો? આ ગુરુના વચન ઉપર જો તો કરો, નિષ્ઠા કેટલા માપો છે, મારે જોઈએ છે એમ કરીને પછી 100 રૂપિયાનો કેમ લઈ લીધો. એ 100 રૂપિયાના એને લાકડા લીધા, એ લાકડાના પછી બીજા લીધા, એના કરીને એમ કરતા કરતા ધનવાન બની ગયો, કરોડોપતિ અબજોપતિ બની ગયો. અને છતાં ગુરુને ન ભૂલ્યો. એક નાના મરેલા ઉંદર માંથી કરોડપતિ બની ગયો, કારણ કે ગુરુનું વચન હતું. અને પછી ગુરુ પાસે ગયો. ગુરુ બિચારો વૃદ્ધ થઈ ગયો હતો. ઈ સોનાનો ઉંદર બનાવીને ગિફ્ટમાં દેવા ગયો. એ જી મને ઝીણો ઝીણો એ નાદ સાંભળાય, રુચિ મારા આવે એ જીવન ઝીણો ઝીણો નાદ સાંભળાય, રુચિ મારા આવે એ જીવન ઝીણો ઝીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે છે. જીવન ઝીણો ઝીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે. આ પ્રસંગ તો આપણે બધા જાણીએ છીએ, પણ આમાં શીખવા જેવું શું છે? વિશ્વામિત્રએ જ્યાં સુધી પ્રભુ શ્રી રામચંદ્ર ઉભા થવા ન કીધું ત્યાં સુધી ચૂપચાપ હતા. અને વિશ્વામિત્ર જીતું જાઓ, ગુરુના મુખમાંથી નીકળેલા શબ્દો પર ભરોસો. બસ એની પોઝિશન મત દેખો,
એની અવસ્થા મત દેખો, એનું જ્ઞાન મત દેખો, એની સાદાઈ જો, એની પવિત્રતા જો, એનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ જો, ભગવાને લખેલા શાસ્ત્ર પ્રતિ સમર્પણ જો. ટોળા બોય નહીં જો. ટોળા જોશો તો અટવાઈ જશો. દૂરથી ડુંગર, આ તો એની યાર મહિનો રહ્યો ને તો ખબર પડે કોણ કેવું છે. કારણ કે વ્યક્તિ પોતાનો સ્વભાવ વધારે સમય દબાવી નહીં શકે, નીકળી જશે બહાર. એટલા માટે એ જ એક શબ્દ એવો છે કે ગુરુના વચન નીચે મત પાડો. વચન ઉપર ધ્યાન, ભરોસો રાખજો બસ. પ્રભુ શ્રી રામચંદ્ર વિનાગ ધનુષ્ય ભંગ કરે છે. પરશુરામજી આવે છે, સંવાદ થાય છે, સીતાજીના ગળામાં જયમાળા પહેરાવે છે. બહુ સરસ સૌમ્યતાથી. હા, વિવાહ પણ બહુ સરસ છે. પહેનાવો જયમાલા, પહેનાવો જયમાલા, શ્રી રઘુવર કોમલ કમલનયન કો પહેનાવો જયમાલા, પહેનાવો જયમાળા પહેરાવીએ છીએ. ભાગવત ભગવાનની સામે છે. આમાં બહુ બળ છે. પ્રભુ શ્રી રામચંદ્રના વિવાહને આપણે જોઈએ છીએ. લક્ષ્મણજીના પણ વિવાહ થઈ ગયા, અને જ્યારે બેને લઈ ગયા અને ચારને પાછા આપે છે એક ગુરુ. ત્યારે દશરથને બહુ અંદર દુખ્યું કે મારા દીકરા લઈ જાય છે, પણ ગુરુજને કીધું છે કે ગુરુ ક્યારેય નુકસાન ક્યારે કોઈનું ન કરાવે. બેને લઈને ગયા ને આપ્યું કેટલા? 4. દશરથ મહારાજ પ્રસન્ન થયા. ખૂબ સુંદર વિવાહનો મહોત્સવ. અને પછી દશરથ મહારાજ પોતાના મુગુટને હલાવે છે, સફેદ વાળ. દશરથ મહારાજ નક્કી કર્યું કે મારે રાજ્ય રામને સોંપી દેવું છે. અને ત્યારે કઈ જે પૂર્વમાં 2 વચન લીધા હતા, એ વચનને માંગી લીધા કે મારે 2 વચન જોતા છે. કોપ ભવનમાં શું? ભરતને ગાદી અને રામને વનવાસ. પ્રભુ શ્રી રામચંદ્ર તૈયાર થાય, સુમંત્રજી બોલાવા આવે કે મહારાજ દશરથ કોપ ભવનમાં છે. શું થયું મહારાજ? શું થયું તમને? આ તારી માં કઈ આજે ગાંડી થઈ ગઈ છે, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. શું? જો તો ખરા શું માંગે છે મારી પાસે?
મેં પૂર્વમાં આપેલા વચન છે એ વચન અત્યારે માગે છે. શું પિતાજી બોલો ને. ભરતને ગાદી. રામચંદ્ર કે હું ખુશ છું. મેં તમને 10 વાર કીધું છે કે મને મારા કરતા ભરતને રાજા બનાવો. હું બહુ પ્રસન્ન છું, એનો વાંધો નથી. પણ 14 વર્ષનો વનવાસ. પ્રભુ શ્રી રામચંદ્ર કે ચિંતા મત કરો. બહુ એક ઘરનો દીકરો, એક ઘરનો મોટો દીકરો એટલો સમજુ હોય કે ઘરમાં આવેલું ગમે એવું સંકટ હોય, મોટું સંકટ હોય, એ સંકટને હળવું કરી નાખે એ ઘરના મોટા દીકરાઓની જવાબદારી છે. 14 વર્ષનો વનવાસ, પણ પ્રભુ શ્રી રામચંદ્ર કીધું પિતાશ્રી ચિંતા મત કરો, હમણાં 14 મિનિટ થાય એમ પાછો આવી જઈશ, તમે ઉપાધિ મત કરો. પ્રભુ શ્રી રામચંદ્ર જાય, સીતાજી પણ સાથે જાય. ના પડે છતાં પણ સીતાજી કે મારા પિતાજી મને આ શીખવાડ્યું છે કે જ્યાં તારો પતિ છે ને ત્યાં જ તારે રહેવાનું છે. જીવનમાં બધા સારા સમય નથી હોતા, ક્યારેક જીવનમાં નબળો સમય પણ આવે છે. અને નબળા સમયે સાંભળજો બહેનો, નબળા સમયે સૌથી મોટી પરીક્ષા બહેનોની હોય છે. જ્યારે ઘર ગ્રહસ્થમાં, પરિવારમાં જ્યારે કંઈક નબળો સમય આવે ત્યારે સાચી એક્ઝામ બેઠા એ માતાઓની હોય છે. એ પોતાને એટલી મજબૂત બનાવે એ પરિસ્થિતિમાં કે આખા ઘરમાં આ દુઃખને આવવા ન દે. એક કવચની જેમ ઊભી રહી જાય. જેમ ભગવાન નારાયણ તપસ્યા કરવા જાય ઉત્તરાખંડમાં, અને જ્યારે એમની પત્નીને ખબર પડે કે મારા પ્રભુ લક્ષ્મીજીને ખબર પડે કે નારાયણ તપસ્યા કરવા માટે ગયા છે, અને ત્યાં ભગવાન નારાયણ આંખ બંધ કરીને ખૂબ બરફ ઠંડી છતાં પણ ધ્યાન કરે છે, અને આ સંકટમાંથી પોતાના પતિને બચાવવા માટે એક બોરડી બની જાય છે, બોરનું ધારણ કરી લે છે, પણ પોતાના પતિ ઉપર આંચ નથી આવવા દેતી. અને જ્યારે ભગવાન નારાયણ વિષ્ણુ ની સમાધિ તૂટે ત્યારે જોયે છે કે આ વૃક્ષ કોણ છે, અહીંયા બોરડી કોણ બન્યું છે, તો જોયે છે કે એમાં લક્ષ્મીજીનો ચહેરો. હે સ્વામી, હું છું, એટલી બધી તે મારા માટે સેવા કરી. હા પ્રભુ, હું તમને દુઃખી નથી જોઈ શકતી. હું રહી શકે શાંતિથી વૈકુંઠમાં, સમુદ્રની દીકરી છું, એ પણ વિશાળ છે, ત્યાં પણ રહી શકે, પણ મારી જવાબદારી છે મારો પતિ જ્યાં હોય ત્યાં મારે રહેવું. અને મારા પતિ સંકટમાં તો હું કઈ રીતે ખુશ રહી શકું? મારો ઘરવાળો દુઃખી હોય ને હું કેમ નાચી શકું, હસી શકું, મજાક કરી શકું? મારા ઘરનું દુઃખ એ મારું દુઃખ છે. ખાલી પોતાના ઘરનું નહીં, પોતાના પરિવારનું દુઃખ પણ પોતાનું જ દુઃખ કહેવાય. આપણે સુખી હોય ને આપણા ભાઈઓ, આપણે સુખી હોય ને આપણા ભાઈઓ દુઃખી હોય તો આપણે વધારે સુખ થાય છે કે હારું ઈ જ લાગના છે. આ માનવતા નથી. આ ભગવાન પણ વિચારે છે કે આને ખોટો જન્મ આપ્યો, આ વખતે બીજી વાર નહીં આપું તને, તને આના માટે આ સંસારમાં નથી મોકલી. અને આપણે પ્રાય આપણી કરતા બાજુવાળા આપણા પરિવારના લોકો દુઃખી થતા હોય ને એમાં તમને સાચું કહેજો બેનો બહુ આનંદ આવતો હોય કે હા ઈ જ લાગણી છે. આવો સ્વભાવ અસુરી સ્વભાવ છે. આપણા પરિવારનું દુઃખ એ આપણું દુઃખ છે. અને દુઃખ 100% હોય તો બધા થોડું થોડું લઈ લે ને તો એક વ્યક્તિ પર દુઃખ ઓછું આવે. આપણે આખો જ પરિવાર જીવનમાં હરેક સુખ દુઃખ આવતું જ રહેવાનું. જેમ સુખને વેચીએ છીએ એમ દુઃખને પણ વેચો. અને વેચણી કરવાની સૌથી મોટી જવાબદારી એક ઘરની ગૃહિણીની હોય છે, અને સુખની પણ હોય છે, પણ દુઃખની જવાબદારી કે દુઃખ આવે તો સૌથી પહેલા પોતે લઈ લે, આવા ન દે કોઈને. ભગવાન પ્રસન્ન થયા નારાયણ કે તારી ઉપર ખૂબ પ્રસન્ન થયો છે લક્ષ્મી. આથી લોકો આ જગ્યાને આ સ્થાનને મારા નામથી નહીં પેલા તારા નામથી ઓળખશે. ત્યારે નામ પડ્યું છે બદ્રીનારાયણ, બદ્રીનાથ, બદ્રી વિશાલ, બદ્રીનારાયણ. જે નામ લે બદ્રી એટલે કે લક્ષ્મીજીનું નામ છે, જે 4 ધામમાંથી એક ધામ છે જ્યાં ભગવાન ધ્યાન કરે છે. બદ્રીનાથમાં ભગવાન ધ્યાન કરે છે. રામેશ્વરમાં ભગવાન
વિશ્રામ કરે છે, દ્વારકામાં ભગવાન શ્રૃંગાર કરે છે, અને ઓડિશા જગન્નાથપુરીમાં ભગવાન ભોજન કરે છે, અને પૈસાની જરૂર પડે ત્યારે તિરુપતિ બાલાજી જાય છે. આ 4 ધામ છે, અને 4 ધામમાં આ ભગવાનનો મૂળ છે. આ એટલા માટે બહુ મોટી જવાબદારી છે બહેનોની. આપણા ઘરમાં એ દુઃખને પ્રવેશવા જ ન દો બસ. અને આ રીતે સીતાજીએ પણ પ્રભુ શ્રી રામચંદ્ર સાથે જાય, લક્ષ્મણજી પણ જાય છે. લક્ષ્મણજી કે મારે પ્રભુ તમારી સાથે આવવું છે. પ્રભુ શ્રી રામચંદ્ર કહે છે કે આ શરીર પર અધિકાર મારો નથી, તારી માતાનો છે. જ્યાં તારી માને પૂછીને આવો. સુમિત્રાને પૂછવા જાય છે, માં હું મારા પ્રભુ રામચંદ્રની સાથેની સેવામાં જાઉં. ત્યારે સુમિત્રા બહુ ક્રોધિત થાય છે. તે આજે મારું દૂધ લજવું છે, તારા પાલન પોષણ કરવામાં મારી કઈ ખામી રહી ગઈ છે, કેમ આવું કહો છો? એટલા માટે કહું છું, પ્રભુ જાય છે અને પ્રભુની સેવાનો અવસર તને મળે છે, તું મને પૂછવા આવે છો? તારે મને પૂછવા આવવાની જરૂર નહોતી, તારે સીધું નીકળી જવાનું તું 14 વર્ષના વનવાસમાં. આમાં એક વાર પણ નો કહેત કે કેમ ગયો મારો દીકરો. પણ તું મને પૂછવા આવ્યો કે હું રામ સાથે જાઉં કે નહીં, તો મને એવું લાગે છે કે મારા પાલન પોષણ કરવામાં કંઈક ખામી રહી ગઈ છે. આ માં છે. અને આપણો દીકરો અઠવાડિયે એકવાર મંદિરે જતો હોય તોય હળગે, હારો બાવો ન બની જાય. અને આપણે પૂરો ભરોસો બાવો ન બને, બાવાને આપણી જેમ સીવડી લેતો કરી નાખે. અઘરું છે. પુત્રવતી जुबती जग सोई, रघुपति भगत जातु सुत होई. આ સૂત્ર જ્યાં લખ્યું છે, જનની જણતો કા દાતાર કા સુરા કા સંત નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નો. આ જ વસ્તુને સુમિત્રાએ કીધું છે. પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગત જાત સુત હોઈ. નતરુબા અંજવિયાની રામ વિમુખ જે હિત જાની. બહુ ઠપકો આપ્યો છે લક્ષ્મણને. એક માનો ઠપકો તો જો કેવો છે. પુત્રવતી જબુતી જગત સોઈ, રઘુપતિ ભગત જાતુ સુત હોય. ઈ જ માં પુત્રવતી છે. એ જ માં છે જેનો દીકરો રામ કે કૃષ્ણનો ભક્ત છે. સુમિત્રાજીનો શબ્દ છે, આ મારો શબ્દ નથી. આ રામચરિત માનસમાં તુલસીદાસની ચોપાઈ છે, જે સ્વયં આ લીલાને જોતા જોતા કહે છે કે સુમિત્રાએ કીધું છે કે પુત્રવતી માં એ જ છે કે જેનો દીકરો રામ કે કૃષ્ણનો ભક્ત છે. આ જેટલી જેટલી માઓ અહીંયા બેઠી છે એની જવાબદારી છે કે આપણે આપણા છોકરાને રામ કે કૃષ્ણનો ભક્ત બનાવો. આજ પુત્રવતી માં છે. અને એ સુમિત્રા કે છે કે જેનો દીકરો રામ કે કૃષ્ણનો ભક્ત નથી, ન તરુ બાંજ બિયાની રામ વિમુખ હિત જે જાની. અને જે માં પોતાના દીકરાને રામ કે કૃષ્ણનો ભક્ત નથી બનાવતી ને, એ માં પુત્રવતી હોવા છતાં પણ વાંજણી છે. બાંજ શબ્દ છે. બાંજ એટલે કે સંતાન વગરની, નિસંતાન. જે માં પોતાના દીકરાને ભાગવત, ગીતા અને રામાયણમાં પ્રશિક્ષણ નથી કરતી, એના તરફ એનો ઝુકાવ નથી લાવતી, એ માં માત્ર કહેવાની માં છે. બાકી માત્ર ને માત્ર એ માં હોવા છતાં પણ વાંજણી છે. વિચારો કેવો ઊંચો શબ્દ કીધો સુમિત્રાએ. આ કેવી માં છે જેનો દીકરો લક્ષ્મણ છે, આદિગુરુ છે, જે ખાલી પોતાનો આ ભૃગુટી હલાવે ને ત્યાં આખું બ્રહ્માંડ હલવા મળે.
આવો જેનો દીકરો છે એને કે ઈ માં કે છે કે આ સૌભાગ્ય છે. તો અહીંયા પૂછવામાં આવ્યો, એ બહુ મોટી ભૂલ કરી. જાય છે અને વનવાસમાં જાય અને વચ્ચે વચ્ચે ઘણી ઘણી લીલાઓને તમે જાણો છો. કેવટનો ઉદ્ધાર કરે, ગંગાને પાર કરે. ગંગાને પાર કરતા કરતા રાવણ હરણ મારીશને મોકલે છે. સીતાજી પ્રભાવિત થઈ જાય છે. જે માયા ના મૃગમાં પ્રભાવિત થઈ જાય છે. આ અમુક અમુક જ્યાં સેન્ટેન્સ જ્યાં ઊભું રહેવું છે ત્યાં આપણે ઉભા રહીએ. સીતાજી વનમાં, રામ અને લક્ષ્મણ, આખી દુનિયાના બ્રહ્માંડના અધિપતિ સ્વયં સીતાજી સાથે, અને એક મૃગ ચર્મ, એક સોનાના મૃગ ને જોઈને પ્રભાવિત સીતાજી, અને પહેલી વાર ડિમાન્ડ કરી કે મારે એ હરણ જોઈએ છે. સીતાજી આજ સુધી 14 વર્ષનો વનવાસ, લગ્ન થયા પછી એક વાર પણ ડિમાન્ડ નથી કરી. અને આપણે એક પણ એવો દિવસ નથી ગયો જ્યાં ડિમાન્ડ ન કરી હોય. ફરક કેટલો છે. પણ એક વાર પણ સીતાજીએ નથી કીધું આ જંગલમાં ખાવાનું મળે કે ન મળે, એક વાર પણ વિચાર નથી કર્યો, બસ સ્વીકાર કર્યો છે. જીવનમાં હું અને તમે પણ પરિસ્થિતિનો સ્વીકાર કરીએ. આપણે જે પરિસ્થિતિ મળે ને એ પરિસ્થિતિને સ્વીકાર કરી લઈએ બસ. ક્યારેક ખાવા મળ્યું, કંદમૂળ હતું, ત્યાં તો 56 ભોગ નહોતા, કંદમૂળ ખાવા મળે અને ક્વોન્ટિટી ઓછી હોય તો પોતાના પતિને, પોતાના દેરને, અને પોતે ભૂખી રહીને પાણી પી લે. આવું અનેક અનેક વાર સીતાજીએ સહન કર્યું છે, પરિસ્થિતિને સ્વીકાર કરી, બાકી સંભવ નથી. જનક મહારાજે સીતાજીને એટલા હેચવા છે ને, સંતો કહે છે કે સીતાજીએ પોતાનો પગ જમીનને સ્પર્શ નથી કર્યો. વિચારો, આવી જાઓ જહાલીમાં મોટી થઈ છે સીતા, પણ છતાં પણ એના બાપાનો ધર્મ એ હતો કે તારા પતિનો ધર્મ એ જ તારો ધર્મ છે. વલ્કલ વેશ ધારણ કરીને પોતાના પતિ રામચંદ્રની પાછળ દોડે છે. બસ એનું જ સેવા, એનો ધર્મ છે. પહેલી વાર, અને દરરોજ સીતાજી પ્રભુ માટે માળા બનાવતા અને પ્રભુશ્રીને રામચંદ્રને પહેરાવતા. દરરોજ આ ક્રમ હતો. આપણા ઘરમાં પણ જે ભગવાન હોય ને, એ અમુક અમુક તો અઠવાડિયે બીજા હલતા નથી, આમ નામ જ હોય છે. આપણા ઘરે જે લાવ્યા છે ને ભગવાન, એ કોઈ ફેશનના નથી. બધા લાવ્યા એટલે હું લાવ્યો, બધા લાવ્યા એટલે અમે લાવ્યા, નહીં. એ સાક્ષાત બ્રજેન્દ્ર નંદન, સાક્ષાત ભગવાન છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઠાકુરજી બિરાજમાન થયા છે. એ આપણા ઘરનો એક મેમ્બર છે, જેમાં આપણે ભૂખ, તરસ જે લાગે છે બધું એમને લાગે છે. અગર એને મૂર્તિ પથ્થર સમજો તો સોરી, તો કઈ વાંધો નથી. પણ જો આપણે એના ઘરના સભ્ય સમજીએ તો આપણી જવાબદારી હોવી જોઈએ. આપણે જ્યારે ફરવા આવ્યા છીએ, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ વિદેશમાં મોંઘી હોટલોમાં મોંઘી ડીશો ખાવ, અને ડીશ અને ભોજન કરતા જ્યારે એ કોળિયો મોઢામાં જાય, અને જો આપણે આપણા ઘરના ભગવાન યાદ આવે ને તો આપણું ભજન સાચું છે. પણ ક્યાં કોઈને યાદ આવે છે? બસ ફેશન માટે મૂકી દીધા છે. મત રખો ભગવાન કો. અગર ભગવાનની સેવા કરવાની તાકાત ન હોય તો નહીં રાખો મંદિરમાં ભગવાનને. તમને એમ લાગે છે હું સક્ષમ છું, સેવા કરી શકીશ, અને સેવા ખાલી ફેશનના નથી કે અમારા ઘરે ભગવાન છે, લગ્ન થાય એટલે તરત ઓલો લાલો આપે, પણ પેલા લાલાની સેવા કરવા માટે તૈયાર હોય તો આપજો. આ ફેશન નથી, ઓલા આપે એટલે હું આપું, ઓલો આપે એટલે હું આપું, ઓલો આપે એટલે હું. આ રમકડું છે. એક આ નાનો બાળક, આપણો હાવ નાનો બાળક, કેટલું કેર કરવી પડે છે એની, કેટલી કેર કરવી પડે છે. એ માએ 24 કલાક એ દીકરાની સામું જોવું પડે છે. એને કઈ થતું નથી, ભૂખ નથી લાગીને, એટલું ધ્યાન દેવાની તાકાત શું આપણે અંદર છે? તો ભગવાનની સ્થાપના કરો. અન્યથા જે મંદિરમાં સ્થાપના કરેલી છે ને એની સેવા કરો, ત્યાં દર્શન કરો. આપણે 10 ટાઈમ ખાતા હોય અને ભગવાન ભૂખ્યો બિચારો હોય. શિંગાર તો બહારથી કરે છે, પિંજરાને બહારથી તો સાફ કરીએ છીએ, પણ પિંજરાની અંદર જે પક્ષી છે એને ખવડાવતા નથી તો શું કામનું? આજે જજો બધા ઘરે, પોતાના ઘરે જે ભગવાન હોય ને એની સામે ઉભા રહેજો.
અને અત્યાર સુધી જે જગ્યાએ ભૂલ કરી છે ને આપણે એની ક્ષમા માંગજો. અને આપણી અંદર તાકાત છે કે પ્રભુ બસ હવે મેં ધ્યાન રાખશું. કદાચ કોઈ પણ દુનિયાના ખૂણામાં હશ ને ત્યારે ગમે એ જગ્યાએ અને ભોજનમાંથી થાળીમાંથી જ્યારે ભોજન કરીશ ને તમારું સ્મરણ કરીશ કે મારા ઠાકુરજી ખાધું હશે કે નહીં. રેઢા મૂકીને ક્યારે છોકરાને રેઢો મૂક્યો આપણે? ગમે એવું કામ હોય તો એની વાહે રખડીએ છીએ આપણે. તો જો ભગવાને રેઢા મૂકી દેવાના? શું એના માટે ભગવાન છે? આપણે દિખાવે કે લીએ ભગવાન લાયે હમ? અરે ભગવાન પ્રત્યે સ્નેહ, આસક્તિ વધવી જોઈએ, પ્રેમ વધવો જોઈએ, નજીક આવવા જોઈએ. એ ભગવાનની એ અષ્ટધાતુ હોય, પંચધાતુ હોય, આરસ હોય, જે પણ સ્વરૂપના ભગવાન હોય એમાં પ્રીતિ લાગવી જોઈએ. એ આપણી સાથે વાત કરતા હોવા જોઈએ, એવો સ્નેહ, એવું ભજન કરવું જોઈએ આપણે. એ લાલો આપણે સપનામાં કે છે માં તે મને જે ખવડાવ્યું ને એનાથી મને પેટમાં દુખવા મળ્યું. એ આપણું ભજન સાચું છે. એના અનુભવો થવા જોઈએ આપણે, એના સાક્ષાત્કારો થવા જોઈએ. એને કપડાં પહેરાય ને માં તે મને આ પહેરાવ્યું ને આની કરતા ઓલું પહેરાવ્યું તો મને વધારે ગમે. આવા અનુભવો થવા જોઈએ. અને અનુભવો દુનિયાને શેર મત કરો, એ પણ સાંભળી લ્યો. ગામને શેર, ભગવાનનો સંબંધ ગામને શેર કરવાની જરૂર નથી. કારણ કે પ્રેમ અને રસ ઓછો થઈ જાય, એમાં સંબંધ ઓછો થઈ જાય. હા, બે વ્યક્તિ સામે રજૂ કરો, ભગવાન અને ગુરુ. જે આપણી કિંમતને, જે આપણા ભાવને, આપણી ભક્તિને જે સમજી શકતા હોય ને એની સામે રજૂ કરો. બધા સામે રજૂ મત કરો. પ્રેમ માત્ર ભગવાન સામે. અને ભગવાનના સાક્ષાત્કાર હોય, ભગવાનના અનુભવો જે આપને થયા હોય ને તો પ્લીઝ એ અંદર ને અંદર એને મજબૂત બનાવો. બધાને શેર કરીને એ રસનું સ્વાદ ઓછો થઈ જશે. પ્રેમ છે તો છે, દુનિયાને મારે કેવું નથી કે મને આવો પ્રેમ છે. એનો મતલબ આપણે ભગવાને વેચી દીધા. આ પ્રેમને, રસને, આ સાક્ષાત્કારને આપણે ડાયવર્ટ કરી દીધા, વિભાજન કરી દીધું. ગુરુને કહો મને આવું થયું છે, મને આનો આવો અનુભવ થયો છે. હું ઠાકુરજીની જ્યારે સેવા કરતી હતી ને ત્યારે મને લાગ્યું કે મારા ઠાકુરજી મારાથી નારાજ હતા. હું મારા લાલાના જ્યારે શિંગાર કરતી ને ત્યારે એને કીધું કે આ ઠંડુ પાણી છે, મને ગરમ પાણીથી સ્નાન કરાવો. આવું જ્યારે આદાન પ્રદાન આપણા ઘરે રહેલા ભગવાનનું થતું હોય ત્યારે સમજી લેવું જોઈએ કે આપણી સેવા બરાબર છે. ખાલી ઘરમાં ફોટા પાડવા માટે ભગવાન ન હોય. 5 ટાઈમ 6 ટાઈમ આપણે ખાઈએ છીએ, ભગવાનને કેટલા ટાઈમ ઓફર કરીએ છીએ? સૌથી પહેલા છોકરાઓને પણ શીખવાડો, જા બેટા પહેલા ભોગ લગાવ્યો ભગવાનને, અને ભોગ લગાવ્યા પછી પડદો બંધ હોવો જોઈએ. આપણે પણ જાહેરમાં ખાઈએ છીએ. અત્યારે તો કળિયુગમાં બધા જાહેરમાં પાણીપુરી ને બધું ખાય છે, પણ એ ભગવાન જ્યારે ખાય ત્યારે ભગવાનને ભોગ લગાવ્યા પછી પડદો હોવો જોઈએ. અને એનો અમુક સમય હોય. જ્યાં સુધી બ્રાહ્મણ ભક્તો ગાયત્રી પૂરી ન કરે ત્યાં સુધી ભગવાન ભોજન કરે આરામથી, પછી ખોલો અને પછી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. આ બધી વિધિ છે. આપણા મનમાં ફાવે એમ ભગવાનનું ભજન ન હોય. ભગવાનને જે ગમે એ પ્રમાણે હોય. આપણા ઘરવાળાને કારેલાનું શાક ભાવતું જ ન હોય અને દરરોજ ખવડાવો તો ઘા ન કરે કારેલાનો, આ હું એકનું એક. તો શું ભગવાન મૂર્તિ છે, પથ્થર છે? એ પણ અનુભવ કરે છે. આપણે જે ખવડાવે છે ને એનો અનુભવ થાય છે ને. એટલે પ્લીઝ ફેશન માટે ભગવાન મત લાવો, દિખાવા માટે ભગવાન મત લાવો. એને હૃદયથી પ્રેમ કરો, એની સાચી ભક્તિ કરો. એને જેમ આપણે આપણા છોકરાઓનું ધ્યાન રાખીએ છીએ એની કરતા વિશેષ ધ્યાન રાખો. કારણ કે છેલ્લે એ જ આપણું ધ્યાન રાખવાનો છે. આપણા ઘરના ઠાકુર, આપણા મંદિરમાં જે આપણે ગમતા હોય, જે વિગ્રહ હોય, એ વિગ્રહનું સ્મરણ જ અંત સમય આપણી પાસે આવશે. અને એ જ જીવનની સૌથી મોટી સર્વોચ્ચ સિદ્ધિ છે. અમુક વિધિ વિધાન થતા હોય, ભગવાન માટેની સ્પેશિયલ પ્લેટ હોય, ભગવાને આપણે સક્ષમતા આપી છે તો બેસ્ટમાં બેસ્ટ કેમ ન કરીએ આપણે ભગવાનની સેવા? એનો પ્રતાપ જોજો, એનો પ્રભાવ જોજો ભગવાનનો. કોઈ પણ નેગેટિવતા વાળો વ્યક્તિ, ખરાબ વિચાર વાળો ઘરમાં આવે ને, પણ એ ભગવાનની સેવાની જે સમર્પણ અને સેવાનું જે તાકાત હોય છે, એની જે લહેરો હોય છે, એની જે તરંગો હોય છે, એના જે વાઇબ્રેશનો, એના જે ઓરા હોય છે, એ ગમે એવા ખરાબ વિચારવાળા વ્યક્તિને પણ શુદ્ધ કરી દે. એવી ઘરમાં ઠાકુરજીની સેવા કરવી જોઈએ.
એવું નિષ્ઠાવાન ભજન કરવું જોઈએ. તો પ્લીઝ હમ સબ આપણે બધા જ પ્રયાસ કરીએ ભગવાનને ખુશ કરવાનો. એ ભગવાન 24 કલાક આપણી સાથે રહેશે. ભલે ઘરે હશે, આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં એવી જગ્યાએ એવી પરિસ્થિતિ જ્યારે આવશે ને, ત્યારે તમારો ઠાકોરજી તમારી સાથે ઊભો હશે. કોઈ નહીં હોય ત્યારે એનો હાથ હશે. તું ઉપાધિ કરવા, હું તારી સાથે છું. કારણ કે આપણે એની સેવા કરે છે. इसलिए ખૂબ ધ્યાનથી સેવા કરવાનું અને સમર્પણ સાથે, શરણાગતિ સાથે ઠાકોરજીને લડાવીએ લાડ. ખાલી આને નોકરી મત સમજો. ભગવાનની સેવાને આપણે બધા નોકરી સમજીએ છીએ. હવે આમ કરો, અગરબત્તી કરો, આ કરો, પૂરું થઈ જાય. એને ભાવ હોવો જોઈએ. આપણું કર્તવ્ય છે. આ વ્યાપાર નથી કે આ કોઈ નોકરી, ઓફિસ, ધંધો નથી કે મને સાહેબે કીધું ટાઈમે આવી જવાનું પછી વીવું જવાનું. નહીં. પ્રતિદિન, પ્રતિક્ષણ, પ્રતિ વર્ષ ભગવાનની નજીક જતા જવું જોઈએ આપણે. સીતાજી પોતાના પગ નીચે નથી મૂક્યા. એટલો જનકજીએ સાચું છે, પણ પહેલી વાર માગ્યું એમણે હાર પહેરાવતા દરરોજ. પણ આજે પ્રભુ શ્રી રામચંદ્રએ પોતે હાર ન પહેર્યો પણ સીતાજીને પહેરાવ્યો. જ્યારે સીતાજીએ ઓલા સોનાના મૃગને લેવાની ઈચ્છા કરી, જે રાવણે મોકલેલો છે, કેમ આ પહેરાવ્યો હાર? ત્યારે પ્રભુ શ્રી રામચંદ્ર હાર પહેરાવવાની કહે છે, જેની પરીક્ષા હોય ને એને જ હાર પહેરાવ. હવે મારું પૂરું થયું, હવે તારી પરીક્ષા શરૂ થશે. અને ત્યારે પ્રભાવિત થઈ ગયા. એ હરણ પ્રતિ જાઓ, મારે જોઈએ છે. પ્રભુ શ્રી રામચંદ્ર ગયા લેવા માટે. લક્ષ્મણજીને કીધું તમે ધ્યાન રાખજો, કઈ થાય નહીં. કારણ કે રાક્ષસો બહુ આટા મારે છે વનમાં. ગયા અને તીર ફેંકીને વધ કરે. ત્યારે રામ, કારણ કે ઓલા રૂપ બદલવાળો છે, ગમે ભાષા બોલી શકે એવો હતો. રામ, લક્ષ્મણ કીધું એટલે અહીંયા અવાજ હમણાનો. એટલે સીતાજીએ કીધું કે તમારા સ્વામી પ્રભુ શ્રી રામચંદ્ર સંકટમાં છે, જાઓ બચાવો. તો કે નહીં, મારો ભાઈ ક્યારે સંકટમાં જ ન હોય. અરે એના નામ લેવાથી એનું નામ સંકટ મોચન છે. ના, એને કંઈ ન થાય. અને પછી સીતાજીએ ન કહેવાના શબ્દ લક્ષ્મણજીને કીધા કે તમારી નજર ખરાબ છે, મારી ઉપર તમારી નજર બગડી છે, એટલા માટે તમારા ભાઈ સંકટમાં છે, તમારે નથી બચાવવા એને. લક્ષ્મણજી સહન ન કરી શક્યા. અત્યાર સુધી તમે રામાયણ જોઈ હશે તો લક્ષ્મણજીને પૂછ્યું કે તમે સીતાજી કયો કેવા છે, તો અમે એની ખોજ કરીએ. હનુમાનજી આદિ રીછ વાનોરે પૂછ્યું કે સીતાજી, લક્ષ્મણજીને કીધું સીતાજી કેવા છે અમને કયો, એનો ચહેરો કેવો, અમે ફેસ બનાવીએ. સીતાજી કે, લક્ષ્મણજી કે એના ચરણ સિવાય બીજે કઈ જોયું જ નથી. કેવી મર્યાદા એક ભાભીની. ચાલો, મોઢું નથી જોયું લક્ષ્મણજી, ચરણ જોયા છે ખાલી. અને લક્ષ્મણજી કેમ મારે વર્ણન કરું, શું આ કહે છે, મા સીતા શું કહે છે, પણ છતાં પણ વધારે બોલે અને વધારે દુઃખ ન થાય એટલે લક્ષ્મણજી નીકળી જાય છે અને એક લક્ષ્મણ રેખા દોરે છે. આ સ્ટોરીથી, આ કથાથી શિક્ષા શું છે? સૌથી પહેલા ભક્તિ એટલે સીતા ભક્તિનું રૂપક છે. સીતા રૂપી ભક્તિને જો આપણી પાસે રાખવી, આ ભક્તિને, તો રામ હોવા જોઈએ. પણ સીતાજીનું હરણ ક્યારે થાય છે? સૌથી પહેલા રામ નીકળે. આપણા જીવનમાંથી જ્યારે ભગવાનનું નામ નીકળી જશે એટલે આપણે 50% ભક્તિમાંથી ગાયબ. પણ ભગવાન નીકળી જશે, પણ ગુરુ હશે આપણી પાસે. લક્ષ્મણજીના આદિ ગુરુ કીધા છે. જ્યાં સુધી ગુરુ હશે ત્યાં સુધી સીતા સલામત, ભક્તિ સલામત. પણ જ્યારે ગુરુ પણ નીકળી જશે ત્યારે ભક્તિને ખતરો. હજી એક ચાન્સ, ગુરુ નથી અત્યારે, પણ ગુરુના ઉપદેશ, લક્ષ્મણ રેખા, માં સીતાને ઓળંગતા નહીં, એ ગુરુના ઉપદેશ હજી પણ ભક્તિને બચાવી શકે છે. પણ જ્યારે એ ગુરુના આદેશોનું ઉલ્લંઘન કરે સીતા, એ લક્ષ્મણ રેખાને પાર કરે, ત્યારે આ જગતમાં અનેક રાવણો આટા મારે છે, જ્યાં સીતા રૂપી ભક્તિનું અપહરણ કરી જશે. અને કરી ગયા. જેવી આ
ગુરુજી આપેલી જે બોર્ડર જે સીમા છે જે એને ઓળંગે અને સીતાજીનું હરણ થાય. અને પછી જ રામ અને લક્ષ્મણ એની ખોજમાં નીકળે. જટાયુ યુદ્ધ કરે છે રાવણ સાથે, જટાયુના પંખ કાપી નાખે છે. પણ એન્ડ સમય સુધી ખબર હતી કે આ બહુ તાકાતવાર છે, છતાં પણ પોતાની શક્તિહીન હતી, શક્તિ એટલી હતી નહીં, છતાં યુદ્ધ એન્ડ સમય સુધી ભક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો. અને પછી નીચે પણ સીતાજીની ખોજ કહેવાની હતી એટલે અદ્ભુત જટાયુ રામ રામ કરતા કરતા પ્રભુ શ્રી રામચંદ્ર દોડીને એ જટાયુને પોતાના ખોળામાં લે છે. તાત પહેલો શબ્દ નીકળે છે, તાત. જે માંસ ભક્ષણ, માંસ ખાવાવાળા છે એ જટાયુને કે તાત તમે હા સીતાજીની બહુ માફ કરજો, બહુ પ્રયાસ કર્યો પણ રાવણ કપટથી મને માર્યો છે, ક્ષમા ચાહું છું. અને પ્રભુ શ્રી રામચંદ્રે જટાયુના ખૂબ ગુણગાન કર્યા અને જટાયુનો વધ થયો. અને જટાયુને જ્યારે અંતિમ સંસ્કાર આપ્યો ને ત્યારે સ્વયં રામે પોતાના હાથથી અંતિમ સંસ્કાર આપ્યો. અને અંતિમ સંસ્કાર આપતા 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 જ્યારે આપતા હતા ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રને સંતો કહે છે કે સ્વયં પોતાના બાપને જે અંતિમ સંસ્કાર ના આપી શક્યા એને જટાયુનો અંતિમ સંસ્કાર આપ્યો. વિચારો જટાયુનું ભજન કેવું હશે. પ્રભુએ ખુદ अपने पिता को अंतिम संस्कार नहीं दिया. પણ એવું કહે છે કે એક યુગમાં જટાયુએ દશરથ પાસેથી એક માંગ કરી હતી, એક વચન માંગ્યું હતું કે તમારો જે પહેલો દીકરો મારો દીકરો, એટલે દીકરો હતા રામ. આની પણ ઇતિહાસ છે. જટાયુના પુત્ર રામ હતા અને દીકરો જ પિતાનો અંતિમ સંસ્કાર કરે. અંતિમ સંસ્કાર કર્યો. આ બાજુ હનુમાનજી રૂપ બદલીને આવે છે અને પછી સમજી જાય છે કે કોણ છે એટલે તરત જ હનુમાનજીના મૂળ રૂપમાં આવે છે. અને પછી હનુમાનજી બંનેને બેસાડીને સુગ્રીવ પાસે લઈ જાય અને સુગ્રીવને વાલીનું યુદ્ધ થાય છે, વાલીનો પ્રભુ વધ કરે છે. અને વધ કર્યા પછી સુગ્રીવ ચારે દિશામાં એક એકને મોકલે છે, જાઓ એક આમ જાઓ, એક આમ જાઓ, આમ જાઓ સીતાજીની ખોજમાં. અને દક્ષિણ બાજુ જામવનજી હનુમાનજીને મોકલે છે. અને જેવા એક ગુફામાં જાય ત્યાં સંપાતિ જટાયુના ભાઈ એની ખોજ. અને જેવા આ હનુમાનજીને એને બધા ભક્તોને જોવે છે તો સંપાતિની પાંખું ફૂટે છે. અને પાંખ જે બળી ગઈ હતી કારણ કે બંને ભાઈ નક્કી કર્યું સૂર્યને ખાવા માટેનો પ્રયાસ કર્યો. બંને એક સાથે સંપાતિને જટાયુ બંને. જટાયુને ખબર પડી ગઈ કે આમાં હળી ન કરાય એટલે જટાયુ હળવા થઈ ગયા. પણ સંપાતિએ તો અભિમાને કારણે ગયા અને સૂર્યની નજીક આવતા સૂર્યના તાપને કારણે બંને પાંખ બળીને ભસ્મ આ ગુફામાં પડે. પ્રાર્થના કે હવે શું કરું. એક ગુરુજન, એક સાધુ, એક ઋષિ આશીર્વાદ આપ્યા કે જ્યારે કોઈ રામના ભક્તો અહીંયા પર આવશે અને તને એના દર્શન થશે એટલે તારી અંદર જે આ સળગી ગયેલી જે પાંખ છે પાછી ફૂટશે. અને આ લોકોને જોતા જ એની પાંખ પાછી ફૂટી. સંપાતિએ સીતાજીની ખોજનું કીધું. હનુમાનજી ત્યાં ગયા. બધાએ ટ્રાય કરી કે હું જાઉં, કોઈ પહોંચી ન શક્યું. પણ હનુમાનજી જય શ્રી રામ. जिस समुंदर को लांग सके ना बिना पुल के राम, वही समुंदर लांग गए हनुमान लेके राम का नाम. જે સમુદ્રને ઓળંગવા માટે રામચંદ્રે પણ સેતુ બનાવવો પડ્યો. जिस समुंदर को लांग सके ना बिना पुल के राम, वही समुद्र लांग गए हनुमान लेके राम का नाम. जय श्री राम बोલ્યા ને ત્યાં તો ઠેકડો માર્યો પર્વત પાતાળમાં અને હનુમાનજી એક ઠેકડે સાથે જ ત્યાં. સીતાજી ખૂબ હેરાન થાય છે. રાવણ અલગ અલગ પ્લાન યોજનાથી ષડયંત્ર દ્વારા સીતાજીને પોતાના વશમાં કરવાનો પ્રયાસ. પણ એને શ્રાપ છે, જો આની ઈચ્છા વગર એને સ્પર્શ કરીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. એટલે સીતાજીને ટચ નહોતા કર્યા રાવણ. અને પછી નક્કી કર્યો કે આવા દુરાચારીની સાથે રહેવું એની કરતા મરી જવું સારું. અને તણખલું પકડીને એમાં અગ્નિનું આહવાન કરે કે આમાં અગ્નિ પ્રગટ થાય અને આત્મહત્યા કરેલો. એવામાં ઉપરથી હનુમાનજી હમ કથા સુનાય. હનુમાનજી ઝાડ ઉપર હતા અને ઝાડ ઉપર કીધું કે મારી માં આત્મહત્યા કરી લેશે તો મારા પ્રભુનું શું થશે. અને ત્યારે સૌથી પહેલી રામકથા
લંકામાં હનુમાનજી કીધી, હમ કથા સુનાએ રામ સકલ ગુણ ધામ કી, હમ કથા સુનાએ રામ સકલ ગુણ ધામ કી, હે રામાયણ હૈ પુण्य कथा श्री राम की, हे रामायण है पुण्य कथा श्री। जब लव कुश गाता था रामायण, એમાં હનુમાનજીએ ઝાડ ઉપર રામ કથાની શરૂઆત કરી. સીતાજીને આત્મહત્યા કરવાની ઈચ્છા હતી, મૂકી દીધી. કોણ હે આ લંકામાં, આ રાવણની નગરીમાં આ મારા પ્રભુના ગુણગાન કરવાળો કોણ છે? અને ત્યારે અવાજ આવ્યો ઉપરથી, વૃક્ષ ઉપરથી, માં આ ચહેરો જોવા જેવો નથી, સાંભળો બસ. એના માટે આપણે ક્યારે પણ અનુકરણ કે અનુમાન ન કરવું જોઈએ, જજ ન કરવા જોઈએ. આની કરતા આ વક્તા સારા, આની કરતા આ વક્તા સારા. હનુમાન જે શીખવાડે છે કે માં તમારે વક્તાને જોવાની જરૂર નથી, વક્તવ્યને જોવો. એમ આપણે પણ વક્તા કરતા વક્તવ્યને જોઈએ. આપણે આસક્તિ વક્તાઓને આ વક્તા હારો ને આ વક્તા હારો ને આ વક્તા હારો છોડો. વક્તા જેના ગુણગાન કરે છે ને ભગવાન જ છે, ભગવાનના જ કરે છે. એટલે વક્તા કો મત સુનો, વક્તવ્ય કો સુનો. કારણ કે વક્તાને જો સાંભળતા રહેશું ને તો અભિમાન આવી જશે, વક્તવ્ય છૂટી જશે અને આપણે વક્તાને પકડી લેશું. એટલે વક્તા કરતા એ વક્તા કોના વિશે બોલે છે એ સાંભળો. કોણ બોલે છે એ મત જો, પણ કોના વિષય બોલે છે એ જુઓ. હમ કથા સુનાએ રામ શકલ ગુણ ધામ કી, હમ કથા સુનાએ રામ શકલ ગુણ ધામ કી, રામાયણ પુણ્ય કથા શ્રી રામ કી, રૂપ ધરી સિંહી દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જલા, હળગાવી દીધી લંકાને. અને જે જે ઘરમાંથી જેટલું ઈંધણ આવ્યું બધાને પ્રસાદી આપી દીધી. જઈને કીધું કે અહીંયા છે પ્રભુ શ્રી રામચંદ્ર સેના સાથે આક્રમણ, સમુદ્રની આ પાર. વિભીષણને ખબર પડી કે મારા ભાઈએ સીતાનું હરણ કર્યું છે, મરવાનો છે. એની પહેલા વિભીષણે રાવણને છોડીને રામની શરણમાં. આ બાજુ આક્રમણ કરે છે, સમુદ્ર સેતુ બનાવે અને સેતુ બનાવીને આક્રમણ કરે. એન્ડ સમય 80% રાવણની સેના વિધ્વંસ. છતાં પણ રામે ઓર એક ચાન્સ આપ્યો કે જાઓ. વાલીના પુત્ર અંગદને કીધું જાઓ એકવાર હજી સમજાવીને આવો. અને સમજાવવા જાય છે, હજી રાવણ સમજતો. અને પછી ભયંકર યુદ્ધ થાય અને યુદ્ધ થતા 31 ને 32મું બાણ રાવણના નાભીમાં મારે છે, જે વિભીષણના કહેવાથી વાલ્મીકી રામાયણમાં હૃદયમાં મારે છે. અનેક સંત પોતાના ભાવને રામાયણમાં રજૂ કરે છે. તુલસીદાસજી કહે છે કે આ તીર રાવણની નાભીમાં ગંગામૃત હતું, પણ વાલ્મીકી જે કહે છે હૃદયમાં વાગ્યું. અને સંતો એમ કહે છે કે આપણા હૃદયમાં જ રાવણ છે અને હૃદય રૂપી રાવણને મારો હોય તો રામના બાણની જરૂર પડશે. કોની જરૂર પડશે? હમ કથા સુનાએ રામ શકલ ગુણ ધામ કી, હમ કથા સુનાએ રામ શકલ ગુણ ધામ કી, રામાયણ હૈ પુण्य कथा श्री राम की, रामायण पुण्य कथा श्री राम. प्रभु श्री रामचंद्र રાવણના વધ કર્યા પછી પુનઃ રાજ્ય અભિષેક થઈ ગયો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામ ની કથા સાંભળ્યા વગર કૃષ્ણ કથામાં પ્રવેશ ન કરી શકાય. રામ જેવું જીવન ન બને ત્યાં સુધી કૃષ્ણ નહીં સમજાય. રામ જેવું બનવું પડશે. इतनी आग कहां से लाओ, इतने रावण कहां जलाओ, घर घर रावण घर घर लंका, इतने राम कहां से लाओ. ત્યારે તો એક જ રાવણ હતો, અત્યારે તો ઘર ઘર રાવણ થઈ ગયા છે.
હરેક વ્યક્તિના ખિસ્સામાં પણ એક એક વ્યક્તિ દીઠ રાવણ છે. મોબાઈલ. ઓલા રાવણને તો 10 જ માથા હતા, આના તો કેટલા માથા છે, ચેનલ કેટલી આવે, માથા બદલ્યા જ રાખે. કેટલા રાવણ, કેટલા રામને લાવવા પડે. એટલા માટે કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુ હરિનામ આપ્યું છે. હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તિવ 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 ગતિરન્યથા. કલયુગમાં હરિનામ, બસ આજે નામ જપ છે ને એ શ્રેષ્ઠ છે. આજે કૃષ્ણના જન્મ સાથે આજે આપણે પણ હરિનામની શરૂઆત કરીએ. તો જેમને ભગવાનના નામની માળા લેવાની હોય, યજમાન પરિવાર તરફથી છે, તો પોતાના નામ લખાવી દે અમારા હરિભગતને, તમને કહી દઈશું. અને ભાગવતની સાક્ષીમાં, ભાગવતની કથામાં ભગવાનના નામ લેવું એ બહુ મોટું છે, બહુ મોટી મહિમા છે. એટલા માટે પ્લીઝ હાથ જોડીને નિવેદન, આપણી પાસે એક જ ઉપાય છે, હરિનામ, બસ. અને હરિનામ મળવું એનો મતલબ સૌભાગ્ય છે, નકર નહીં મળે હરિનામ. રામ જેવું જીવન ન બને ત્યાં સુધી કૃષ્ણની લીલામાં પ્રવેશ ન થાય. આવો હમ કૃષ્ણ કી લીલામાં પ્રવેશ કરે, કારણ કે ભગવાન કૃષ્ણને લાવવાના છે. ગીતામાં ભગવાનને આવવાનું કારણ બતાવે છે, આપણે બધાને ખબર છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય તદુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ ગીતામાં છે. ભગવાનને આવવાનું કારણ, ભગવાનને જન્મ લેવાનું કારણ. પણ ભાગવત શું કહે છે? અનુગ્રહાય ભક્તાના માનુષમ દેહમાશ્રિતઃ ભજતે તાદૃશી ક્રીડાયા શ્રુત્વા તત્પરો ભવે. આ મૂળ કારણ ભાગવતમાં 10મો સ્કંદ 33મો અધ્યાય અને 36મો શ્લોક. આ શ્લોક અનુગ્રહાય બહુ સુંદર શ્લોક. આખા ભાગવતનો પ્રિય શ્લોક આ છે. હરેક વ્યક્તિનો કોઈક ને કોઈક શ્લોક પ્રિય હોય, પણ આ શ્લોક મને બહુ ગમે. અનુગ્રહાય ભક્તાનામ માનુષમ દેહમાશ્રિતઃ ભજતે તાદૃશી ક્રીડાયામ શુત્વા તત્પરો ભવેત. અનુગ્રહાય, પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે ભગવાન જન્મ લે છે. ભક્તોની કઈક વાણી, ભક્તોની ઈચ્છા, એ ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાન પરિત્રાણાય સાધુનામ, પહેલા એ કીધું છે, પહેલા વિનાશ સહિત દસ્કૃતામ અને પરિત્રાણાય સાધુ નથી કીધું, પણ પહેલા શું કીધું છે? પરિત્રાણાય, હું સાધુની રક્ષા કરવા માટે આવું છું. અને વિનાશાયત દુષ્કૃતામ, અને વિનાશ કરવા માટે આવું છું. દુષ્કૃત અર્થાત દૂષિત વૃત્તિ વાળા અસુરોને મારવા માટે આવું છું. યદા યદા હિ ધર્મસ્ય, હું ધર્મની, અને ધર્મનું આચરણ કોણ કરે? સાધુ કરે. એટલા માટે આ બંને શ્લોક કનેક્ટેડ છે. ભગવાન સાધુની રક્ષા કરે, મતલબ ધર્મની રક્ષા કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય, અને વિનાશાય દુષ્કૃતામ. જે અસુરો જે અધર્મનું પાલન કરે છે, એ ધર્મનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે. અને ધર્મની સ્થાપના થાય એટલે ઓટોમેટિક અધર્મ નીકળી જાય. પગથિયા ચડવાનું એક શરૂ કરો અને બીજો પગ બીજા પગથિયામાં જાય એટલે નીચેનું પગથિયું अपने आप છૂટી જાય. એમ ભગવાન સાધુની રક્ષા કરે એટલે ધર્મની રક્ષા થઈ ગઈ, અને ધર્મની રક્ષા થઈ જાય તો અધર્મ अपने आप છૂટ જાય. તો ભગવાનને આવવાના ઘણા કારણ. એમાં પહેલું કારણ,
બહુ વર્ષો પહેલા પૃષ્ણ અને સુતપા આ બંને પતિ પત્ની ખૂબ ભજન કર્યું, ખૂબ ભજન કર્યું, ખૂબ ભજન કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પ્રસન્ન થઈને કહે છે, બોલો શું જોઈએ છે? આ બંને શું માંગ્યું ખબર છે? શું માંગ્યું હશે? તાપીના કિનારે એક 10-15 વીઘામાં ફાર્મ હાઉસ, મોટા વરાછામાં 2 BHK, વેસુમાં એક સારામાં સારો ફ્લેટ, આવું માંગ્યું. આ કૃષ્ણ ને સુતપા આ બંને ભગવાન પાસે માંગ્યું કે પ્રભુ અગર તમે દેવા માંગતા હો તો મને તમારી જેવો સંતાન આપો. કેટલી સરસ માંગણી છે વિચારો. ભગવાન જેવા, ભગવાન બહુ ખુશ થયા કે અત્યાર સુધી આ બધા માગવા વાળા કારણ વગરના ખોટું માગ, આને બહુ સારું માગ્યું. તથાસ્તુ બેટા, તમને બંનેને આશીર્વાદ આપું છું કે જાઓ મારી જેવો સંતાન થશે. હવે આશીર્વાદ આપીને ભગવાન જેવા નીકળ્યા ને તો ભગવાને વિચાર કર્યો કે મારી જેવો તો કોઈ છે જ નહીં અહીંયા, મારી જેવો, મારી સમાન પણ કોઈ નથી, તો મારી જેવું કોણ હોઈ શકે? એટલા માટે ભગવાન પાછા આવ્યા આ બંને આગળ અને આવીને માફી માંગી ભગવાને, ક્ષમા. કેમ? મેં તમને વરદાન આપ્યું કે મારી જેવો દીકરો તમને થશે, મારી જેવો પુત્ર થશે, પણ મારી જેવો આ જગતમાં કોઈ છે જ નહીં. અને મેં તમને વરદાન આપ્યું અને વરદાન આપવામાં હું કાચો નીકળ્યો, હું પૂરું ન કરી શક્યો. અને મેં જ શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ વ્યક્તિ કમિટમેન્ટ આપ્યું હોય અને પૂરું ન થાય ને તો એને 3 ગણું પાછું આપવાનું. આ શાસ્ત્રમાં છે. આપણે કોઈને કમિટમેન્ટ આપ્યું ને હું તમને આપીશ અને ન આપ્યું હોય તો 3 ગણું એને પાછું દેવું પડે, ત્યારે જ એ ક્લિયર થાય છે. નકર એને કર્મનું બંધન માથે લાગે છે. ખુદ ભગવાનનો સિદ્ધાંત. અને ભગવાન કે જો હું આનો ફોલો નહીં કરું તો દુનિયા કઈ રીતે કરશે? એટલે ભગવાને કીધું માફ કરજો, હું 3 વાર, એક વાર કીધું તું ને, પણ નહીં, હવે હું 3 વાર તમારો દીકરો બનીને આવીશ. અને ત્યારે ને ત્યારે ભગવાન આ બંનેના પુત્ર બને છે, પૃષ્ણી અને સુતપા. પૃષ્ણી ના ગર્ભથી ભગવાન જન્મ લે છે, એટલે પહેલી વાર ભગવાન પૃષ્ણી ગર્ભ તરીકે ઓળખાણા. અને આ બંને પતિ પત્ની બીજા જન્મમાં કશ્યપ અને અદિતિ બને છે. ત્યારે ભગવાન બીજી વાર એના ઘરમાં જન્મ લે છે વામન દેવના રૂપમાં. ભગવાન વિષ્ણુ વામન થઈ, આપણે ગાઈએ છીએ, એક કડી ગાઈ લે, એ વિષ્ણુ વામન થઈ કશ્યપ અને અદિતિના પુત્ર થઈને આવે છે. અને ત્રીજી વાર હમણાં આવશે થોડી વારમાં ભગવાન કૃષ્ણ વસુદેવ અને દેવકીના પુત્ર થઈને આવશે. 3 વાર એને જે કમિટમેન્ટ આપ્યું હતું કે મેં 3 બાર આપકે પુત્ર બનકર આऊंगा, અને ભગવાન 3 बार पुत्र बनकर आए हैं. सबके पिता फिर भी पुत्र बनकर आए हैं. આવું જ એક ગ્રહસ્થ પતિ પત્ની, એકનું નામ હતું દ્રોણ અને એકનું નામ હતું ધરા.
આ બંને ખૂબ તપસ્યા કરી, ખૂબ તપસ્યા કરી. અને ખૂબ તપસ્યા કરી પછી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા પછી બ્રહ્માજી કીધું, માંગો શું જોઈએ છે? અમારે ભગવાનનું બાળ સ્વરૂપ જોતું છે. અમારે બાલ્ય અવસ્થામાં જે ભગવાન છે ને એનો પ્રેમ કરો છે, અમારે વાત્સલ્ય રસનું આસ્વાદન કરવું છે. તો બ્રહ્માજી કે હું ના આપી શકું, તમારે જે બાળકને જોતા છે એને જ માંગો. અને બ્રહ્માજીએ ખુદ આ લોકો વતી, ક્યારેક આપણી પ્રાર્થના એટલી સક્ષમ ન હોય કે ડાયરેક્ટ ભગવાન સુધી પહોંચી જાય. એમાં કલિયુગમાં તો સંભવ જ નથી કે આપણે ડાયરેક્ટ આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચી જાય. એટલા માટે આપણે એવા સક્ષમ વ્યક્તિને સાથે રાખવા જોઈએ જેના માધ્યમથી પ્રાર્થના પહોંચે છે, અને છે ગુરુ. એ છે ગુરુ. અને બ્રહ્માજીએ કીધું કે હા અવશ્ય, હું તમે જે મારી પાસે માંગ્યું છે ને હું ઠાકુરજીને કહીશ, ભગવાનને કહીશ. અને બ્રહ્માજી ગયા છે કે મારા એક ભગતે તો માંગણી કરી છે. શું? કે તમારા બાળ સ્વરૂપમાં વાત્સલ્ય રસનું આસ્વાદન કરવું છે. તો હે પ્રભુ, બહુ સારી તપસ્યા કરી છે, તો એ તપસ્યાને તમે પૂર્ણ કરો. ઠીક હે. અને તપસ્યાને પૂર્ણ કરવા માટે ભગવાન એના બાળક બનીને આવે છે, પુત્ર બનીને આવે છે. અને કેવા પુત્ર? અને દ્રોણ અને ધરા જે હતા એને ભગવાને કીધું, બ્રહ્માજી કીધું કે કઈ વાંધો નહીં, તમારે આવતા જન્મમાં, નેક્સ્ટ બર્થમાં સ્વયં ભગવાન પુત્રના રૂપમાં તમારા ઘરે આવશે અને બાળ સ્વરૂપે તમે એનું ખૂબ આસ્વાદન કરજો. એ જ દ્રોણ અને ધરા એના પછીના જન્મમાં નંદ અને યશોદા બને છે. આ બને કૃષ્ણ બને મા બાપની જન્મ કથા કરી દીધી. કારણ કે આપણો વિષય છે ને કૃષ્ણ, શ્રીમદ ભાગવત જન્મદાત્રી કથા. વસુદેવ અને દેવકીના રૂપમાં પણ ભગવાન આવવાના છે. અને દ્રોણ અને ધરા આ બંને પતિ પત્ની ખૂબ ભજન કર્યું છે. અને આ ભજનના ફળ સ્વરૂપ આ ભક્તિને કારણે ભગવાન એકના ઘરે જન્મ લેશે અને એકના ઘરે પોતાનું બાળપણ વ્યતીત કરશે. અને જેના ઘરે જન્મ લીધો એ વસુદેવ દેવકીને પછી યુવા અવસ્થામાં પાછા પ્રવેશ કરશે. એ ભગવાન કૃષ્ણ આ સંસારમાં બસ આપણો ઉદ્ધાર કરવા માટે આવે છે. એટલા માટે પરીક્ષિત મહારાજે સુખદેવજીને પૂછ્યું, સુખદેવજી મને કૃષ્ણની કથા સાંભળવી છે, કૃષ્ણના જન્મની કથા સાંભળવી છે. સુખદેવજીએ બહુ સરળતાથી કહી દીધું, કાંઈ વાંધો નહીં, ટટ્ટાર બેસી જાઓ. તમે નહીં, તમે તો બરાબર જ છો. અને આમાં કોઈને સાવધાન કરવા કેવું પડે છે. ઘણા આમ હમનમાં થઈ ગયા, પણ ઘણા હલી હકી એમ જ નથી, ભલે બેઠા આપણે. પરીક્ષિત મહારાજ સાવધાન, ટટ્ટાર નો કહેતા, સાવધાન. એટલે સાવધાન થઈને બેસી ગયા. અને ત્યારે સુખદેવજીએ કથા કરી. ભગવાનનો જન્મ કારાગારમાં થયો. વસુદેવજી ગોકુળ લઈ ગયા, નંદગાંવમાં લીલા કરી, પૂતના જેવા અનેક અસુરોને માર્યા, મથુરામાં કંસ મામાને માર્યા, અગ્રસેને રાજા બનાવ્યા, જરાસંઘે આક્રમણ કર્યું, રાતોરાત દ્વારકાનું નિર્માણ કર્યું, 16,108 લગ્ન કર્યા, સંતાનો થયા, યદુવંશનો સંહાર કર્યો અને ભગવાનની લીલા પૂરી કરી. બોલો કૃષ્ણ ભગવાન કી જય. બોલો, આ પૂરી થઈ ગઈ કથા. પરીક્ષિત મહારાજ કે અમારે આ રીતે કથા નથી સાંભળી, પડીકા વાળ્યા તમે તો. વિસ્તારથી સાંભળવી છે કૃષ્ણની કથા, વિસ્તારથી સાંભળવી છે. એટલા માટે કૃપા કરીને અમને વિસ્તારથી આ કૃષ્ણની કથા કહો. અને પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછ્યો, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય રાજ્યાંચ ઉભય વંશાના
ચરિતમ પરમ અદ્ભુતમ. હે સુખદેવજી, તમે મને ગઈકાલે સૂર્યવંશની કથા સંભળાવી, આજે ચંદ્રવંશની સંભળાવો. ગઈકાલે આપણે સાંભળી ને, સૂર્યવંશમાં કોણ આવ્યા હતા? રામચંદ્ર. અને ચંદ્રવંશમાં કોણ આવશે? કૃષ્ણ ભગવાન આવશે. મારે ચંદ્રવંશના રાજાઓના પરમ અદ્ભુતમ કથા સાંભળવી છે, કૃપા કરીને કહો. પણ મને એક પ્રશ્ન છે એ ગુરુજી, તે કે શું? રોહણ્યાસ્ત તનય પ્રોક્તો રામ શંકર્ષણ ત્વયા ગર્ભ સંબંધે કુતો દેહાંતર વિના. હું કન્ફ્યુઝ છું કે બલરામજીની માં કોણ? મેં એમ સાંભળ્યું છે કે બલરામજીની માં દેવકી, ને પાછું એમ સાંભળ્યું છે કે ના, બલરામજીની માં રોહિણી. તબ બંનેમાંથી કોણ સાચું ખબર નથી. પણ રોહિણ્યા તનય પ્રોક્તા રામ શંકર ક્ષણો બિના દેહાંતર વગર કઈ રીતે સંભવ હોય કે એક માના બે દીકરા હોય, ચારે હોય, 10 હોય, પણ એક દીકરાની બે માં કઈ રીતે હોય શકે? કોઈ કે બહુ ઈઝી છે, બીજા લગ્ન કરે બાપા, થઈ જાય. પણ એમ નહીં. અહીંયા પ્રશ્ન ગહેરો છે. અહીંયા પ્રશ્ન ઈ છે કે બલરામજીએ એક જ બલરામજીએ 2 વાર માતાના ગર્ભથી જન્મ લીધો. મારે એની કથા સાંભળવી છે. કેટલો અદ્ભુત પ્રશ્ન. અને આ પ્રશ્ન સાંભળીને અને આ દેહાંતરની ક્રિયા જોઈને મોટા મોટા સાયન્ટિસ્ટો, ડોક્ટરો બધા કાન પકડી ગયા કે ઓહો, સંભવ જ નથી કે એક બાળક 2 વાર માતાના ગર્ભથી જન્મ લે. એ ભગવાન સિવાય કોઈ આ ભગીરથ કાર્ય ન કરી શકે. એકવાર 7મા નંબરે બલરામજી પ્રવેશ કરે દેવકીના 7મા પુત્ર તરીકે, અને ભગવાન આદેશ આપે કે એને રોહિણીના ગર્ભમાં સ્થાનાંતરિત કર્યો. તો રોહિણીના ગર્ભમાં આવે અને પાછા રોહિણીના ગર્ભમાં જન્મ લે છે. એ પ્રભુ, મારે એ કથા સાંભળવી છે. અને મારે ભગવાનની બધી જ લીલા સાંભળવી છે. બસ કોઈ ચુકાઈ ના જાય. હું બસ સાંભળો, કારણ કે હું 3 દિવસમાં તો મારું શરીર છૂટવાનું છે. તક્ષક નામનો સર્પ મને કરડવાનો છે. 3 દિવસે પૂરું થવાનું, અને આપણું 3 દિવસે પૂરું થઈ જવાનું છે. કથા પૂરી થઈ જશે. પછી આ નૈમિષારણ્ય માં ખાલી પશુ પક્ષીઓ કલરવ કરતા હશે. ક્યારેક ક્યારેક માણસો પણ કલરવ કરવા આવશે શનિ રવિ. પણ પછી આ થોડુંક આમ તેમ થઈ જશે. અને ત્યારે બહુ પ્રસન્ન થયા સુખદેવજી. અને સુખદેવજી પ્રસન્ન થઈને બહુ સરસ વાત કરી. વાહ પરીક્ષિત, વાહ, શું પ્રશ્ન છે તારો? વાસુદેવ કથા પ્રશ્નમ પુરુષાન ત્રિનપુનાતિ વક્તારામ રુચ્છકમ સ્ત્રોત્રમ યદપાદ સલિલમ યથા. શું પ્રશ્ન છે હે પરીક્ષિત? શું તમારો પ્રશ્ન છે? તમારો પ્રશ્ન એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે તમારો પ્રશ્નનું કનેક્શન વાસુદેવ સાથે છે, કૃષ્ણ સાથે છે. આપણી ચર્ચા, આપણે જે ચર્ચા કરીને સવારથી લઈને સાંજ સુધી, એ ચર્ચા જો ભગવાન સાથે સંબંધિત હોય તો જ એ શબ્દની વેલ્યુ છે, બાકીની વેલ્યુ નથી. અદ્ભુત પ્રશ્ન છે. અને તમારા પ્રશ્ન એટલા સુંદર છે કે આ પ્રશ્ન સાંભળવાળો, આ પ્રશ્નના જવાબ દેવાવાળો અને આ પ્રશ્નના જવાબ સાંભળતા સાંભળતા રોડ ઉપર જવાવાળા પણ એ જ રીતે પવિત્ર થઈ જશે. જેવી રીતે કોઈ ગંગામાં સ્નાન કરે અને ગમે ભાવથી સ્નાન કરે, એ વ્યક્તિ સ્નાન કરીને બહાર આવે તો પવિત્ર થઈ જાય. એવી રીતે કથા સાંભળીને આ 3 લોકો પવિત્ર થશે. સાંભળવાવાળા, કહેવાવાળા અને જે પણ આજુબાજુ આંટા મારતા હોય, અથવા તો મોબાઈલમાં જોતા હોય, અથવા તો ભલે કથામાં ના આવ્યા હોય પણ કહેતા હોય બહુ સારું આયોજન કર્યું છે સલિયા પરિવારે, એ કહેવાવાળો પણ વ્યક્તિ જેમ ગંગામાં સ્નાન કરીને પવિત્ર થઈ જાય એમ એ પણ વ્યક્તિ પવિત્ર થઈ જશે. ખાલી આવું કહેવાવાળો. આવું પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે છે કે આહા, બહુ સારો પ્રશ્ન છે તારો. પ્રશ્ન કૃષ્ણ સાથે કનેક્ટેડ છે. સાંભળ શું ઘટના બની. અને ત્યારે
સુખદેવજી કહે છે એક સમય દ્વાપરના અંતમાં એવા રજોગુણી આવી ગયા, તમોગુણી, કે જે પોતાને ભગવાન કહેવા માંડ્યા છે. અને કલિયુગમાં પણ ઘણા એવા આટા મારે છે જે વ્યક્તિ પોતાને ભગવાન કહે છે. હું ભગવાન, તું ભગવાન, આપણે બધા જ ભગવાન. નહીં, ભગવાન એક જ છે. આપણે ભગવાન નથી, આપણે ભગવાન ના છીએ. આપણે ભગવાન ના છીએ. બસ ભગવાનને ભૂલીને અહીંયા આવ્યા છીએ. એ મોટી ભૂલ છે. હમ સબ ભગવાન કે અને છોડીને અહીંયા આટા મારવા આવ્યા છીએ અને તરસીએ છીએ. હે સુન રાધિકા દુલારી, દ્વારિકા ભિખારી, श्याम का पुजारी, पीड़ा है हमारी, हमें श्याम ना मिला, हमें श्याम ना मिला, श्याम ना मिला. सुन राधिका दुलारी, तेरे द्वारिका भिखारी, श्याम का पुजारी, पीड़ा है हमारी, हमें श्याम ना मिला. શ્યામ છે એટલે મને સુન રાધિકા દુલારી, હે રાધા તેરે દ્વારિકા ભિખારી, હે રાધા, હે બરસાને વાલી, તારા દરનો ભિખારી આવ્યો છે. श्याम का पुजारी, हे હું કૃષ્ણનું ભજન કરું છું. એક પીડા છે, પીડા હે હમારી, એક પીડા છે, એક દુઃખ છે. શું છે? શું દુઃખ છે? શ્યામ ના મિલા. બહુ જન્મ સુધી અનેક શરીર ભ્રમણ કર્યા પછી શ્યામ નથી મળ્યા, ભગવાન નથી મળ્યા. બસ પ્રયાસ બહુ ચાલુ છે પણ ભગવાન નથી મળ્યા. તો રજોગુણી રાજાના પ્રભાવથી આખું વાતાવરણ રાજસિક અને તામસિક થઈ ગયું. કોઈને ભજનમાં રુચિ હોય તો રાજા, આ રજોગુણી રાજા એવા હતા, આસુરી વૃત્તિ વાળા રાજા, કે કોઈને ભજન ન કરવા દે. અને આ ભૂમિ ઉપર દ્વાપરના અંતમાં લાખો અસુરોની જમાત ભેગી થઈ ગઈ. કોઈ સાધુ પુરુષ નહીં, બધા ગુંડા. અને રાજાના વેશમાં બસ સંતો સાધુને પીડા આપવા માંડ્યા. જ્યાં યજ્ઞ થતો હોય ત્યાં યજ્ઞ બંધ કરાવે, જે ભગવાનનું નામ લેતો હોય એની જીભ કાપી નાખે, અને ભગવાનના નામની જગ્યાએ પોતાના યજ્ઞ શરૂ થઈ ગયા. આવા ભયંકર આતંક, કંસ જેવા અનેક અસુરો, અને જેના કારણે પૃથ્વી વજન વાળી થઈ ગઈ. પૃથ્વીનું વજન મોટી મોટી ઇમારતો કરવાથી નથી વધતું. આ ભૂમિનું વજન એટલા માટે વધે છે કારણ કે વ્યક્તિ પાપ કરે છે. પાપની વ્યાખ્યા શું? यह शास्त्र विधि उत्सुजम वर्तते काम कारत न सिद्धि न वापनोति न सुखम न पराम गति.
શાસ્ત્રમાં લખેલું હોય એનું વિરુદ્ધ કોઈ કામ કરે છે, પાપ છે. ભગવાને જે કીધું છે એનાથી વિરુદ્ધ ચાલે, આ પાપ છે. વિશેષ નહીં, બસ ગીતાની વ્યાખ્યા, ભગવાનની વ્યાખ્યા. અને ભગવાનના આદેશથી વિરુદ્ધ ચાલવાથી આ એટલા પાપ વધી ગયા કે આ પાપનું વજન આ પૃથ્વી ખમીએ કેમ નથી. હવે બોજો વધી ગયો. જ્યાં સુધી કેપેસિટી હતી ત્યાં સુધી સહન કર્યું, પણ હવે સહન નથી. વ્યક્તિ કરતા વજન વધી ગયું. એટલા માટે વજન વધી ગયું એટલે આને ઉપાડવા માટે, આ પૃથ્વીના ભારને ઓછો કરવા માટે આ મા પૃથ્વી બ્રહ્માજી પાસે જાય અને ગાયનું રૂપ ધારણ કરે છે. અને ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીને કહે છે, ગૌ ભૃત્વાશ્રુ મુખી ખિન્ના ગ્રંથિ ઉપસ્થિતે અંતિકે તસ્મે વ્યસનમ સ્વમોચતઃ. ગાયનું રૂપ ધારણ કરીને અશ્રુમુખી આંખમાં આંસુ લઈને બ્રહ્માજીની પાસે, હે પ્રભુ અમારી રક્ષા કરો. અને ત્યારે તત્ર ગત્વા જગન્નાથ દેવદેવ વૃષાત્પિં પુરુષમ પુરુષ સુખેના ઉપસ્થિતે સમાહિતા. દેવતાઓ, બ્રહ્માજી, ગાયનું રૂપ ધારણ કરેલી પૃથ્વી, આ બધા ભેગા થઈ ત્રિનયન પાસે ગયા. ત્રિનયનમ, જેને 3 આંખ છે એવા ભગવાન શિવ પાસે ગયા અને કીધું, પ્રભુ તમે 24 કલાક ભજન કરો છો ને, આપણે ભગવાન પાસે જવું છે, કારણ કે આ પૃથ્વી સહન કરી શકે એમ નથી. અને પછી બધા જ ગયા ક્ષીરસાગરના તટ ઉપર અને પુરુષ સુક્તેન, અને પુરુષ સુક્ત નામની સ્તુતિ કરી બધાએ. અને સ્તુતિ કરતા જ, અને જેવી સ્તુતિ પૂરી થઈ, પુરુષ સુક્ત નામની સ્તુતિ પૂરી થઈ, તરત જ આકાશવાણી થઈ, ગિરિમય સમાધો ગગનમ સમિરતમ નિશમ્ય વેદ્ય ત્રિદશાનમ ગુહાયમ ગામ પુરુષમ શૃણુતં પુનઃ વિધયત આશુ તથા એવ માચિરમ. આકાશવાણી થઈ કે તમે બધા જ, એ દેવતાઓ તમે બધા જ મથુરામાં જાઓ. મથુરા મંડળમાં જઈને અલગ અલગ રૂપ ધારણ કરો. કોઈ ગોપી બનો, કોઈ ગોપ બનો, કોઈ સખા બનો. હું થોડા સમય પછી જ વસુદેવ અને દેવકીના પુત્રના રૂપમાં પ્રગટ થઈશ. પણ આ આકાશવાણી માત્ર ને માત્ર કોણે કરી? બ્રહ્માજીએ. બ્રહ્માજીને સંભળાણ્યા. ભગવાને જે ક્ષીરસાગરના તટ ઉપર આ લોકોની પુરુષ સુક્ત નામની સ્તુતિ સાંભળીને જે જવાબ આપ્યો, આ જવાબ માત્ર બ્રહ્માજીને સંભળાણો. આ જાહેરમાં એનાઉન્સમેન્ટ નહોતું, આ માત્ર બ્રહ્માજીને કીધું. અને પછી બ્રહ્માજી આવીને આ બધા દેવતાઓને કીધું કે જાઓ, બસ તમારી પ્રાર્થનાને ભગવાને સાંભળી લીધી છે. અને તમે પૃથ્વી ઉપર મથુરા મંડળમાં અલગ અલગ ગોપ ગોપીના રૂપ ધારણ કરીને જન્મ લ્યો. ઠાકોરજી આવવાના છે. અને બધા પ્રસન્ન થયા છે. અને પ્રસન્ન થઈને હવે ભગવાનને આવવાનો સમય થઈ ગયો છે. અને ભગવાનને આવવાનો સમય થયો ત્યારે ભગવાન એકલા ક્યારે નથી આવતા. યાદ રાખો, કૃષ્ણ એકલા ક્યારે નથી આવતા. અને હકીકતમાં ક્યારેક ક્યારેક, હા, કોઈ જગ્યાએ જો સ્વયંભૂ મૂર્તિ હોય તો અલગ વાત છે, બાકી કૃષ્ણની એકલી મૂર્તિ ક્યારે હોઈ ન જોઈએ. કૃષ્ણ રાધા વગર રહી જ ન શકે, હોવું જ ન જોઈએ. હા, અમુક આપણા મંદિરોમાં ખાલી ભગવાન છે, દ્વારકાધીશ. પણ આપણે એ ખબર નથી કે દ્વારકાધીશમાં જે દ્વારકાધીશ ભગવાન જે છે એ રૂક્ષ્મણીનું છે મંદિર. રૂક્ષ્મણી મંદિર છે થોડું, પણ દ્વારકાધીશના મંદિરમાં તો કૃષ્ણ જ એકલા છે. આવું કેમ?
આવું કેમ? કૃષ્ણ એકલા કેમ? રૂક્ષ્મણી હોવા જોઈએ, રાધા હોવા જોઈએ. પણ જ્યારે 5000 વર્ષ પૂરો દુર્વાસાજી પ્રવેશ કર્યો દ્વારકામાં. કૃષ્ણના ગુરુ છે દુર્વાસાજી. જેવા ખબર પડી કે મારા ગુરુ આવે છે, દોડ્યા છે. એ જી મને સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે. એ જી સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે. રથ ઉપર આરૂઢ થઈને આવે અને કૃષ્ણને સવારીના સુર સંભળાણા કે મારા ગુરુજી આવે છે. દોડતા દોડતા જાય છે. ગુરુજી પ્રણામ. રૂક્ષ્મણીજી પણ સાથે આવે છે. ચાલો આપણે બંને જઈએ. દુર્વાસાજીની ગુરુજી પ્રણામ. આવો આવો. કેમ મોડું થઈ ગયું આમાં? દુર્વાસાજી તો આપને ખબર છે ને, ક્રોધના અવતાર છે, ગમે ત્યારે હળગાવી દે કોઈને. પ્રભુ આવો પધારો. અમારું સૌભાગ્ય અમારી દ્વારકા નગરીને પવિત્ર કરવા માટે આવ્યા. એ બધું સાચું છે, પણ મારી એક શરત છે, હું ત્યારે જ પ્રવેશ કરીશ કે મારા રથમાં જે ઘોડા છે ને, એ ઘોડાની જગ્યાએ તમે બંને પતિ પત્ની જોડાઓ. ઓહો હો. ભગવાન કે મને વાંધો નહીં, આ રૂક્ષ્મણીને વાંધો છે. પણ છતાં પણ રૂક્ષ્મણીજી કે પ્રભુ હું શું કરું છું? કૃષ્ણે શું જવાબ આપ્યો? શીશ કટે અગર ગુરુ મિલે તો સસ્તા માન. ગુરુના વચનને સિદ્ધ કરવાનો જો અવસર મળે અને ગળું કપાવાથી પણ જો ગુરુ મળતા હોય ને તો સસ્તામાં ગુરુ મળ્યા. સેવા કરવી જોઈએ. અને બંને ઘોડાની જગ્યાએ રૂક્ષ્મણી અને દ્વારકાધીશ જોડાણા. અને દુર્વાસાજીએ શરત મૂકી, તમે બંને મને ખેંચવાનું છે અને થોડું પણ ડિસ્ટર્બ નથી કરવાનું. જો મારી સમાધિ તૂટી તો શ્રાપ આપી દઈશ. દ્વારકાધીશ અને રૂક્ષ્મણી બંને રથને ચલાવે છે. આખી દુનિયાને ચલાવવા વાળો. વિચારો કેટલા એના ગુરુ પ્રતિ કેટલા સમર્પિત છે. કૃષ્ણ વંદે જગત ગુરુ છે, પણ છતાં પણ મને તમને ભગવાન શીખવાડે છે કે ગુરુ વગર ભગવાન ન મળે. ચાલતા 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 રૂક્ષ્મણીજીને તરસ લાગી ગઈ. ભાઈ તરસ લાગી તો ઈશારો કરે છે ભગવાનને, એને પ્રભુ સ્વામી તરસ લાગી છે અને શરીર સાથ આપે એમ નથી. અને જો શરીર સાથ નહીં આપે તો દુર્વાસાજીને દુઃખ લાગી જશે. તો પ્રભુ પાણીની વ્યવસ્થા કરો. તો ભગવાન કે ઊભું જ ન રખાય, ઘરે ઉભા રહ્યો પાણી પી લો ને પછી નહીં. ગુરુજીને ડિસ્ટર્બ ન થાય એટલે ભગવાને પોતાના અંગૂઠાને દબાવીને એમાંથી પાણીની શેડ અને રથ ચલાવતા ચલાવતા રૂક્ષ્મણી પાણી પીવે છે. પાણી પીતા 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 કંઈક એવું થયું કે ઠેસ આવી કે પગ આમ તેમ થઈ ગયો. એમાં રૂક્ષ્મણીજી થોડા ઇનબેલેન્સ થયા. એટલા માટે રથ પણ ઇનબેલેન્સ થયો. રથ ઇનબેલેન્સ થયો તો રથ ઉપર બેસવાળા દુર્વાસાજી પણ ઇનબેલેન્સ થયા. અને દુર્વાસાજીનું બેલેન્સ તૂટ્યું એટલે દુર્વાસાના ક્રોધનું બેલેન્સ પણ ગયું. સાવધાન, ખબરદાર. મેં તને ના પાડી હતી કે મને ડિસ્ટર્બ ન થવું જોઈએ, છતાં તે મારી સમાધિ તોડી. જા, હું તને શ્રાપ આપું છું, અહીંથી તારે એકલા જ જવું પડશે. રૂક્ષ્મણી તારી સાથે નહીં આવે.